રહ્યું ને? અચ્છા અચ્છા અચ્છા. બે 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 રાખજો. હે ભગવાન, તમારે બે વચ્ચે મૂકી દઉં? કંટ્રોલ 5. ये हो जाएगा सर, यहाँ से कर दिया किससे करेंगे ठीक આમાં પેલા જૂના માણસોને પેલા આ આવડે છે, F5 ને વગેરે. હા ચાલશે. ગુજરાતી બધા જાણે છે? કોઈ ગુજરાતી સિવાય ના જાણતું હોય તો મને, કારણ કે મને સ્પષ્ટ સૂચના છે કે સાહેબ ગુજરાતીમાં બોલજો. બધા ચલો, થેન્ક યુ વેરી મચ. મારું નામ સુબિદ શાહ છે. હું એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન. આપણે સૌથી પહેલાં તો થેન્ક યુ આપણે ગુજરાત ગવર્મેન્ટને કહેવું જોઈએ, આપણા ઓર્ગેનાઇઝેશનને કહેવું જોઈએ કે જેને આટલી સારી વ્યવસ્થા કરી છે અને એવો પ્રયત્ન કર્યો છે કે દરેક અહીંયા આવેલો એક્સપોર્ટર બને, બિઝનેસમેન બને. બિઝનેસમેન આખી જેટલી આટલી મોટી રિજનલ કોન્ફરન્સ જે છે એનો મૂળ ઉદ્દેશ એમ જ છે કે આપણે નવો ધંધો કેવી રીતના ચાલુ કરી શકે, આપણે ક્યાંક જોબ કરતા હોય એક્સપોર્ટ કેવી રીતના ચાલુ કરી શકે એના પર છે. તો 1 કલાકનું લાંબુ લચક ભાષણ થવાનું છે. જેને એક્સપોર્ટ કશું જ આવડતું નથી એને એક્સપોર્ટ કેવી રીતના ચાલુ કરવા માટે. તો તમે આજકાલ પીપીટી વગેરે દેખો જ છો, તો મેં શું લખેલું છે તમને સ્ક્રીન પર દેખાય છે, બરાબર? એ લખેલું છે કે મને એક્સપોર્ટ આવડતું નથી તો મારે એક્સપોર્ટ કેવી રીતના ચાલુ કરવું, બરાબર? તો મને જેટલું નોલેજ છે એનાથી એટલું બધું નીચે એ રીતના લાવવા માગું છું જેથી મોટા કોઈ અહીંયા ઘરડા બુઢા દેખાતા નથી જે લાંબા મોટી કેરિયર ઓર 20-30 વર્ષની, બધા બચ્ચાઓ છે. એટલે તમારી આવતી લગભગ 40 વર્ષની કેરિયર રહેવાની છે. તો 40 વર્ષની કેરિયર એટલે જેટલું તમે એક્સપોર્ટ કરશો એટલું દેશને અને તમને ફાયદો થશે એના માટે છે. તો પહેલું તો છે કે એક્સપોર્ટ શું છે. તો એક સામાન્ય બહુ આપણે MBAના સ્ટુડન્ટ હશે અહીંયા, BComના કે ઇકોનોમિક્સના સ્ટુડન્ટ હશે એટલે એટલું બધું જાણવું નથી કે શું એક્સપોર્ટ છે. એક્સપોર્ટને એક જ સામાન્ય દ્રષ્ટિથી સમજીએ, ઇન્ડિયાથી બહાર માલ વેચીએ ને એને એક્સપોર્ટ કહેવાય. એક સિમ્પલ જ શબ્દ છે, ઇન્ડિયાથી માલ વેચીએ બહાર એટલે એને એક્સપોર્ટ કહેવું. બીજા પ્રકારનું બી એક્સપોર્ટ હોય છે. જે બીજા પ્રકારનો એક્સપોર્ટ હોય છે સર્વિસ એક્સપોર્ટ, એ તમને દેખીને સાંભળીને મજા આવશે. તો પહેલું એ સર્વિસ એક્સપોર્ટ એવી રીતના કહેવાય કે અહીંયાથી મેં સોફ્ટવેર બહાર વેચ્યું તો પણ એક્સપોર્ટ કહેવાય, નંબર 1. બીજી વસ્તુ, અહીંયાથી ડૉક્ટર બહાર જઈને સર્જરી કરે એને બી એક્સપોર્ટ કહેવાય, કારણ કે એ ડોલર અંદર લાવશે ને, ડૉક્ટર સાહેબ બહાર જશે. ત્રીજી વસ્તુ એવું થશે કે આપણી અહીંયાની હોસ્પિટલ બહાર હોસ્પિટલ ખોલશે, આપણી અહીંયાની TCS કંપની બહાર અમેરિકામાં TCS કંપની ખોલશે અને ડોલર્સ લાવશે, એને બી એક્સપોર્ટ ગણાય, બરાબર? હજી એક સરસ મજાની એમાં બી બીજી વાત કરું, જે આપણે અહીંયા હોટલ છે, માન લો કે અમદાવાદમાં 18 જેટલી 5 સ્ટાર હોટલ છે, બરાબર? હવે મહેસાણાની આસપાસ બી બની ગઈ છે. માન લો કે શંકુ વોટર પાર્કને લો, એમાં કોઈ ફોરેનર્સ આવ્યો છે, બરાબર, અને કોઈ ડોલરમાં પેમેન્ટ કરે છે, એને બી એક્સપોર્ટ ગણાય. એક્સપોર્ટ એટલે એવું છે કે જેના માલ અને સર્વિસ વેચવાથી ડોલર આપણા ગજામાં આવે અને એને એક્સપોર્ટ ગણાય. એટલે પણ આપણે જે આખું ફોકસ છે 1 કલાકનું એના પર છે કે જે અહીંયાથી માલ બહાર વેચીએ અને કેવી રીતે એને મદદ થાય અને એક્સપોર્ટ કેવી રીતના ગણાય. એટલે સિમ્પલ ભાષામાં સમજાવવાનો ટ્રાય કરું છું, બરાબર? અહીંયા બેઠેલા લગભગ જે મને લાગે છે મારા જેવા 1-2 છોડીને બધા 2000ની સાલ પછી બધાનો જન્મ થયો હશે કે 1995 પછીનો જન્મ થયો હશે. એટલે એને ખબર જ નહીં હોય કે 1991 પહેલાં શું થયું હતું, બરાબર? મને બી હું કદાચ સમજણનો થયો સહેજ અને ત્યારે 1991 આવી ગયું હતું. તો એ વખતના જે ટીવી હતું એમાં મને એવું થોડું થોડું દેખાતું હતું કે શેર બજાર ઉપર આવે છે, હર્ષદ મહેતા છે, એની સિરીઝ તો બધાએ દેખી જ લીધેલી છે મારા કીધા વગર, બરાબર? તો એ વખતનું તમને થોડુંક ખ્યાલ આવી ગયો કે કેવી રીતના માર્કેટને હોય છે. તો 1991 પહેલાંનું તમે ક્યારે તમારા મમ્મી પપ્પાથી કદાચ સાંભળ્યું હશે શું થતું છે. તો 1991 પહેલાં એવો જમાનો હતો કે સરકારે એવું નક્કી કર્યું હતું કે બધું અમે જ બનાવીશું, રેલવે અમે ચલાવીશું,
એસટી બસો અમે ચલાવીશું, રોડ્સ અમે બનાવીશું, હોસ્પિટલ અમે બનાવીશું, તમને એવું લાગે છે કે ફેક્ટરીઝ અમે બનાવીશું, બરાબર. સ્ટીલની ફેક્ટરી સરકાર બનાવતી હતી, ઘડિયાળની ટાઇટન પેલી એક ભૂલી ગયું એ ઘડિયાળનું નામ હતું, એ ઘડિયાળની HMT સોરી HMT બી સરકાર બનાવતી હતી. એટલે સરકારે બધું એવો નિર્ણય કર્યો હતો કે બધું અમે બનાવીશું, અમે લોકોને નોકરી આપીશું, અને નોકરી આપવાથી એ લોકો પ્રોડક્શન વગેરે કરશે. એટલે સરકારે બધું એમના હાથમાં કંટ્રોલ રાખ્યો હતો કે આટલી ફેક્ટરી બનશે, આટલું પ્રોડક્શન બનશે, આટલું સેલ બનશે. અને આપણને એમ કીધું છે કે અમે તમને એમાં બસ તમને એમ્પ્લોયમેન્ટ આપીશું. એટલે એ વખતના જમાનામાં સરકારી નોકરીનો બહુ મહત્ત્વ હતું, જે મેં 17 વર્ષ કરી ચૂક્યો છું, બરાબર. તો એ પ્રકારનું આવ્યું. એના પરથી એવું લાગ્યું કે આપણે એક મોટી વસ્તુ ભૂલી ગયા છે આમાં. સરકારને ધીરે ધીરે લાગ્યું બહુ મોટી વસ્તુ, આંત્રપ્રિન્યોરશિપ. વિશ્વ આખું બિઝનેસ, આખું ઇકોનોમિક્સ. અત્યારે તો ટ્રમ્પ સાહેબ, નરેન્દ્ર મોદી સાહેબ, આપણા રાજ્યના મુખ્યમંત્રી સાહેબ અને તમામ મુખ્યમંત્રી, લગભગ મેં ઘણા મુખ્યમંત્રીની સેવા કરવાનો મને મોકો મળ્યો છે, તમામ મુખ્યમંત્રીનું એક જ કન્સેપ્ટ, એક જ વસ્તુ હોય છે, તમારા માતા પિતા, મારા માતા પિતા અને તમામનું, કે મારો છોકરો ઓન્ટ્રપ્રિનર, સાહસી બને. સાહસી વસ્તુ ભૂલી ગયા હતા. તો સરકારે એક મોટું રેવોલ્યુશન લાવ્યા 1991માં. એ રેવોલ્યુશનનું નામ હતું લિબરલાઇઝેશન, ગ્લોબલાઇઝેશન એન્ડ પ્રાઇવેટાઇઝેશન. તમારા પ્રોફેસર સાહેબ હશે, જે યુનિવર્સિટી કોલેજમાં ભણતા હશો, આ શબ્દનો બહુ ઉપયોગ કર્યો હશે, જેને શોર્ટકમમાં આપણે કહીએ LPG, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન. એ તમને 1991 પહેલાંનું ખ્યાલ નહીં હોય તો પહેલું લિબરલાઇઝેશન જે મારા મંત્રાલય, મારા લોકોથી ચાલુ થયું, જેને કહેવાય ઇમ્પોર્ટ એક્સપોર્ટની છૂટ આપવામાં આવી. ઇમ્પોર્ટ એક્સપોર્ટની તમામ છૂટ આપવા મીન્સ તમે ઇન્ડિયામાં કોઈ બી વસ્તુ ઇમ્પોર્ટ કરી શકો છો અને કોઈ બી વસ્તુ એક્સપોર્ટ કરી શકો છો. ઇન્ડિયામાંથી કોઈ બી વસ્તુ એક્સપોર્ટ કરી શકો છો અને ઇન્ડિયામાં કોઈ બી વસ્તુ ઇમ્પોર્ટ કરી, તમને કોઈ જ રિસ્ટ્રિક્શન નથી. રિસ્ટ્રિક્શન એટલું છે, તમે ઇમ્પોર્ટ કરવા માગતો હો તો કસ્ટમ ડ્યુટી ભરવી પડશે. કસ્ટમ ડ્યુટી છે, એને ટેક્સ કહી દો, એને ટેરિફ કહી દો. તો ટેરિફ મારે સમજાવવાની જરૂર નથી. આખા જે ગૂગલ સર્ચમાં ટેરિફ નંબર 1 પર ચાલી રહ્યું છે, બરાબર. કોઈ હીરો હિરોઈન ચાલતા નથી, નંબર 1 અત્યારે ટેરિફ ચાલી રહ્યું છે. એટલે ટેરિફ એટલે ટેક્સ, ટેક્સ એટલે કસ્ટમ ડ્યુટી. એને તમે ટેરિફ ભરો ને માલ લાવો. અત્યારે રોલેક્સ ઘડિયાળ બી તમે બહારથી લાવી શકો છો, ટીવી બી બહારથી લાવી શકો છો, પંખો બી લાવી શકો છો, કોટ બી લાવી શકો, કમ્પ્યુટર બી. તમામ વસ્તુ કોઈ બી રિસ્ટ્રિક્શન વગર ઇમ્પોર્ટ કરી શકો. એક્ઝેક્ટલી સેમ, કોઈ બી રિસ્ટ્રિક્શન વગર એક્સપોર્ટ કરી શકો. દેટ ઇઝ કોલ્ડ લિબરલાઇઝેશન. કોઈ જ જરૂર નથી. કાલે ઓનરેબલ મુખ્યમંત્રી સાહેબની માર્ગદર્શન અને એમની અધ્યક્ષતા હેઠળ લગભગ આપણા ક્ષેત્રના લગભગ 20 જેટલા એક્સપોર્ટર એમને મળ્યા હતા. તો અહીંયાથી જીરું, વરિયાળી, ઈસબગોલ, એ બધું તમે જાણો જ છો. મહેસાણામાંથી ઓટોમોબાઈલના પાર્ટ્સ, એન્જિનિયરિંગ ગુડ્સ, પ્લસ તમે પેલું શું કહેવાય કે પેલા શું કહેવાય ફાર્મા, સ્ટીલની પ્રોડક્ટ્સ, તમામ વસ્તુ કોઈ બી રિસ્ટ્રિક્શન વગર એક્સપોર્ટ થઈ જઈ શકે છે, બરાબર. બીજું થયું પ્રાઇવેટાઇઝેશન. પ્રાઇવેટાઇઝેશનનો મતલબ કે અહીંયા બેઠેલો બચ્ચો કોઈ બી વસ્તુ ખોલી શકે છે, પોતાની કંપની, પોતાની માલિકીની, મમ્મીની માલિકીની, પપ્પાની માલિકીની, બધાની માલિકીની પોતે ખોલી શકે છે. બેંક એની રીતે ખોલી શકે છે, ઇન્સ્યોરન્સ કંપની એની જાતે ખોલી શકે છે, મેન્યુફેક્ચરિંગ યુનિટ ખોલી શકે છે, સોફ્ટવેર કંપની એની ખોલી શકે છે, રેલવેના પાર્ટ્સ બનાવતી કંપની ખોલી શકે છે, મિસાઇલ બનાવવાની કંપની ખોલી શકે છે, ટેન્ક બનાવવાની કંપની ખોલી શકે છે. જે વિચાર્યું નહોતું, એક જનરેશન પહેલાં વિચાર્યું નહોતું, ટેન્ક બી તમે બનાવી શકો છો, રોકેટ્સ બી બનાવી શકો છો, ડ્રોન બી બનાવી શકો છો. જો ક્યારેય સરકારે રેલવેના એન્જિન બી બનાવી શકો છો, બરાબર. રોડ્સ બી તમે બનાવી શકો છો. જે બી વસ્તુ તમે વિચારો છો બધી જ વસ્તુ બને. એને કોઈ પ્રાઇવેટાઇઝેશન. સરકારનું કોઈ રિસ્ટ્રિક્શન નથી કે તમે તમારી કંપની ખોલતા તમને રોકી શકે. તમારી સાહસિક તમને લાગે કે આ પ્રકારના સેક્ટરમાં કોઈ પ્રકારની બેંક નથી તો તમે બેંક બી ખોલી શકો છો. તમને એવું લાગે કે આ પ્રકારની મિસાઇલ્સ ઇન્ડિયાએ બનાવી નથી, એને બી તમે બનાવી શકો છો. તમને એવું લાગે કે આ પ્રકારના સેટેલાઇટ્સ ઇન્ડિયા પાસે છે નહીં, એ સેટેલાઇટ્સ બી બનાવી શકો છો. એવું લાગે કે આ પ્રકારના રોબોટ્સ, AI ટૂલ્સ આપણી પાસે નથી, એ બી. સરકારનું કોઈ જ રિસ્ટ્રિક્શન નથી. સરકારના એ જે એક નોર્મલાઇઝ રૂલ્સ રેગ્યુલેશનો છે એ તમને, મને અને સરકારી કંપની તમામને લાગે. દેટ ઇઝ કોલ્ડ પ્રાઇવેટાઇઝેશન. એન્ડ થર્ડ જે મેઇન ચીઝ છે જેનાથી આપણે બધા જ ગ્લોબલાઇઝેશન. ગ્લોબલાઇઝેશનનો મતલબ એ થાય કોઈ બી વસ્તુ ક્યાંય બી બને અને ક્યાંય બી વેચી શકાય. ગ્લોબલાઇઝેશનનું પહેલું ઉદાહરણ છે WTO, બરાબર. એનું નામ બી બધાએ તમે સાંભળેલું જ છે કે WTO શું છે, એ રીતના છે. તો એનું થોડુંક ઉદાહરણ આપું. એ ઉદાહરણ બધા તમારા પ્રોફેસર સાહેબને બધાએ આપેલું જ હશે. એપલ કંપની છે, શર્ટ છે, બરાબર છે, ચશ્માની ફ્રેમ છે મારી,
કે ટીવી છે કે પંખો છે, તમામ જગ્યાથી એ જ્યારે તમારા હાથમાં આવતું હોય છે, તમામ પ્રક્રિયાથી બનતું હોય છે. એ ગ્લોબલાઇઝેશનનું એક શાનદાર ઉદાહરણ છે બ્રાન્ડ્સ. તમે એરોનો શર્ટ પહેરતા હોય કે તમે આઈફોનનો ફોન યુઝ કરતા હો, સેમસંગનો કરતા હોય, એ બધી બ્રાન્ડ છે. બ્રાન્ડ ક્યારે મેન્યુફેક્ચરિંગ કરતી નથી. કાં તો તમે બ્રાન્ડિંગમાં જાઓ, કાં તો મેન્યુફેક્ચરિંગ. તમારા માટે બે રસ્તાઓ છે નોર્મલી જે બિઝનેસની અત્યારની ટ્રેન્ડ ચાલે છે. બ્રાન્ડિંગ આખી અલગ ચીજ છે અને મેન્યુફેક્ચરિંગ અલગ ચીજ છે. મેન્યુફેક્ચરિંગના પોતાના ફાયદા છે, બ્રાન્ડિંગના પોતાના ફાયદા છે, દરેકના પોતાના ફાયદા. તે ગ્લોબલાઇઝેશનનો અર્થ છે. માન લો કે સેમસંગનો ફોન છે, એમાં યુઝ થયેલા તમામ ટૂલ્સ વિશ્વના 15-20 અલગ અલગ કન્ટ્રીમાં બનેલા છે, અલગ અલગ જગ્યાએ બનેલા છે. તમે એરક્રાફ્ટમાં જતા હશો, માન લો કે એરબસ છે, તો એરબસ કરીને કંપનીના જે પાર્ટ્સ છે એ વર્લ્ડની તમામ જગ્યાએ બનેલા હશે. તમામ યુરોપિયન કંપનીમાં યુરોપિયન કન્ટ્રીમાં અલગ અલગ જગ્યાએ એની ફેક્ટરી છે. 2-4 ફ્રાન્સમાં છે, એકાદ નેધરલેન્ડમાં છે. બરાબર, મારા કરતાં તમે યુટ્યુબ પર હજારો વિડીયો મોજૂદ છે એરબસના, તમે જાણી લેજો. એથી તમામ નાનાથી નાની વસ્તુ છે, બધી જ વસ્તુ ક્યાંથી આઉટસોર્સ થઈ છે અને ક્યાંથી આવવામાં આવી છે કોઈને ખબર નહીં. દેટ ઇઝ કોલ્ડ ગ્લોબલાઇઝેશન. અને લાસ્ટ એમાં સૌથી મોટો કોઈ એ થયું છે, આપણા દેશમાં સૌથી મોટી ક્રાંતિ થઈ છે તો 2017ની ક્રાંતિ થઈ છે. દેટ ઇઝ કોલ્ડ જીએસટી રેવોલ્યુશન. એટલે અનલો તમારે એક્સપોર્ટ કરવું છે. એક્સપોર્ટ એક જમાનામાં તમે, કારણ કે 2017 બહુ જૂની નથી, તમે સહેજ 5-7 વર્ષથી ધંધો કરતા હોય અને પૂછી લેજો, એ કહેશે 10 ગણી વસ્તુ અલગ અલગ ટાઈપની એવી હતી કે અમારે આ ફોર્મ ભરવું પડે, પેલું ફોર્મ ભરવું પડે એક્સપોર્ટમાં. તમારે જાણીને કોઈ વિષય નથી, કારણ કે તમારું એ છે, તમારું જીવન એવું ચાલુ થવાનું છે કે જીએસટીની અંદર. મારું જીવન એવું ચાલુ થયું, હું ગ્લોબલાઇઝેશન પછી આવ્યો. તમારું જીવન એવું ચાલુ થવાનું છે કે તમે જીએસટી પછીના ઇકોનોમીમાં આવ્યા છો. જીએસટી પહેલાં એક્સાઇઝનું રિટર્ન ભરવું પડતું હતું, વેટનું રિટર્ન ભરવું પડતું હતું, ઓક્ટ્રોય વગેરેના રિટર્ન ભરવા પડતા, ટેક્સના લગભગ તમે જાણશો 15 થી 17 પ્રકારના અલગ અલગ ટેક્સ ભરવાના હતા. ટેક્સ ભરવાનો એક અલગ વિષય છે, એના રિટર્ન ભરવાનો એક અલગ વિષય હતો. અત્યારે જીએસટી ઇમ્પ્લિમેન્ટ થઈ ગયું છે, તો પહેલાં જીએસટી 5%, 12%, 18% અને 28%નું હતું. આજે વિશ્વમાં અત્યારનો, જો આ 2025 આવી, 2017 આવ્યું, પછી 2000, વિશ્વમાં સૌથી ઓછો ટેક્સ આખા વિશ્વમાં ભારતીય પ્રોડક્ટ્સ પર, ભારતીય લોકો પર વિશ્વમાં સૌથી ઓછો ટેક્સ છે. મારા જાણનાર અને મારી સાથેના રહેનાર લગભગ 50% લોકો યુએસએ છે, યુરોપ વગેરે છે. લગભગ એમને કોઈ બી વસ્તુ કમાવે છે કે પ્રોડક્શન કરે છે, લગભગ 40% થી 50%નો ટેક્સ છે. આજે એ રીતનું છે. જીએસટીના કારણે તમે નોર્મલ જેટલી વસ્તુ તમારા સામે છે અને સમજમાં છે, જે જરૂરતવાળી છે, લગભગ 5%, માત્ર 5%. એનો સૌથી મોટો ફાયદો છે કે એક્સપોર્ટની જે અત્યારે પ્રોડક્ટ્સ છે, એક્સપોર્ટની જે વસ્તુઓ છે, વર્લ્ડમાં આપણે સૌથી સસ્તી પેદા કરીએ છીએ. અત્યારે આપણી પાસે એવી પોઝિશન છે, આપણા મહેસાણા પાસે એવી તાકાત છે, ગુજરાત પાસે એવી તાકાત છે કે કોઈ બી વસ્તુ, ચાહે આપણી ટાઇલ્સ હોય, ચાહે જીરું હોય, ચાહે ઓટો એન્જિનિયરિંગ હોય, વિશ્વમાં આપણે સૌથી સસ્તી પેદા કરી જાણીએ છીએ. તો એ સૌથી મોટો આપણને ફાયદો છે. અને આવતા તમામ 20 વર્ષ સુધી આ આપણો ફાયદો કોઈ જ આપણું કોમ્પિટિટર વર્લ્ડમાં કોઈ જ નથી. મોનોપોલી છે. અને ખાસ કરીને તમે બધા અમારી મોનોપોલી છે. ઇન ધ સેન્સ વર્લ્ડમાં સૌથી વધારે યુથ આપણી પાસે છે, ઓન્ટરપ્રિનર્સ આપણી પાસે છે, વેપારી આપણી પાસે છે અને મેન્યુફેક્ચરિંગ આપણી પાસે છે. તો 2025થી લઈને 45 વચ્ચે આપણું કોઈ જ કોમ્પિટિટર નથી. પ્રોબ્લેમ એવું છે કે જાતે મહેનત કરવી પડશે અને જાતે આગળ વધવું પડશે. એ જે કરવા માગે છે 100% પૈસા કમાવાનું છે, 100% આગળ વધવાનું પડશે. બરાબર. લાસ્ટ જો આના પછીની જે એક વસ્તુ છે, એક WTO કરીને ઓર્ગેનાઇઝેશન જાણો છો, એ સૌથી ઇમ્પોર્ટન્ટ. આ વસ્તુ કોઈએ તમને ધ્યાનમાં નહીં આવી હોય અને બહુ જ ઓછી જાણકારી એની મળી રહે છે કે એક્સપોર્ટ બે પ્રકારના તમારે એક્સપોર્ટ ચાલુ કરતાં પહેલાં ધ્યાન રાખવાનું છે. પહેલી વસ્તુ એ છે કે એક્સપોર્ટ પર કોઈ રિસ્ટ્રિક્શન નથી, એક્સપોર્ટ પર કોઈ જ લાઇસન્સ નથી. એક્સપોર્ટ પર લાઇસન્સ નથી. ગવર્મેન્ટે સારા લાઇસન્સ 1991થી સ્ક્રેપ કરી દીધા છે. હજી સુધી એક્સપોર્ટ પર કોઈ લાઇસન્સ આવ્યા નથી. ટોટલ ટેરિફ લાઇન આને કહે છે. હવે જીએસટી પછી HS કોડને બધાને બધી ખબર પડી જ ગઈ છે. તો લગભગ 11,000 પ્રોડક્ટમાંથી માત્ર ને માત્ર 2%, 5%, 2%થી 5% પ્રોડક્ટ હશે કે જેના પર સરકારે કોઈ રિસ્ટ્રિક્શન નાખેલું હશે. એ હાઈ પ્રોબ્લેમેટિક આઇટમ્સ હશે જેના પર રિસ્ટ્રિક્શન નાખવાની ઈચ્છા હોય. જેમ કે માન લો કે અત્યારે તો વરસાદ સારો થયો, માન લો કે વરસાદ સારો ના થયો હોય અને ડુંગળીના ભાવ અચાનકથી વધી ગયા, તો સરકાર થોડા પીરિયડમાં એના રિસ્ટ્રિક્શન રાખતા હોય છે. ગુજરાત ફેમસ છે એના સિંહ માટે. સાસણ ગીરથી લગભગ ચાલુ થયું છે. તો આપણે સિંહને એક્સપોર્ટ ના કરી શકીએ. બરાબર. સિંહને એના માટે એક્સપોર્ટ ના કરીએ કે આપણી ધરોહર છે.
બાકી તો અહીંયા આપણા મહાપુરુષો છે જ આપણી પાસે શાનદાર, 2-4 સિંહને બી એક્સપોર્ટ કરે. તો એવી નાની નાની વસ્તુ છે. પછી અમુક પ્રકારના કેમિકલ્સ છે. મિસાઇલ તમે એક્સપોર્ટ નહીં કરી શકો, સરકાર મિસાઇલ એક્સપોર્ટ નહીં કરવા દેશે તમને. આવી નાની નાની એવી વસ્તુ છે કે એના પર સરકાર રિસ્ટ્રિક્શન નાખતી હોય છે, લાઇસન્સ નાખતી હોય છે. પણ તમારા સમજમાં જેટલી બી વસ્તુઓ છે બધી જ એક્સપોર્ટના લાઇસન્સ ફ્રી વસ્તુઓ છે. કોઈ જગ્યા માટે ક્યારે બી લાઇસન્સ લેવાની જરૂર હોતી નથી. એટલે સરકારે બધા લાઇસન્સ સ્ક્રેપ કરી કાઢે છે. હું તમને લગાતાર કહું છું, એટલે તમને યાદ રહે, ક્યાંય બી તમે બોલવા માટે, ક્યાંય બી એક્ઝામમાં, ક્યાંય બી ઇન્ટરવ્યૂમાં એક્સપોર્ટ પર કોઈ લાઇસન્સની જરૂર નથી. એક્સપોર્ટ 100% ફ્રી છે. સૌથી મહત્ત્વની વસ્તુ જે તમને જીવનભર કામમાં, એક્સપોર્ટ પર કોઈ ટેક્સ હોતો નથી. એક્સપોર્ટ પર કોઈ જ ટેક્સ હોતો નથી. ત્રીજી વાર કહું છું, એક્સપોર્ટ પર કોઈ ટેક્સ નથી હોતો. કદાચ તમારા જન્મના પહેલાં એક સંસ્થા બની ગઈ છે જેનું નામ છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, WTO, બરાબર. એ WTO જે સંસ્થાએ વિશ્વમાં એક્સપોર્ટ અને વ્યાપારમાં સૌથી મોટી ક્રાંતિ કરી છે. એનો સૌથી મોટો ફાયદો મળ્યો છે આખા વિશ્વમાં, સૌથી વધારે WTOનો તો એક છે ચાઇના અને બીજું છે ભારત. સૌથી મોટો ફાયદો આપણને મળ્યો છે. એક્સપોર્ટ પર કેમ ટેક્સ નથી? તમે થોડુંક એ વિચારો કે મારે કોઈ વસ્તુ પ્રોડક્શન કરવી છે મારે, તો પ્રોડક્શન હું સાહેબનું વેલકમ કરીશ, બરાબર. તો એક્સપોર્ટ પર કોઈ લાઇસન્સની જરૂર નથી. એક્સપોર્ટ 100% ટેક્સ ફ્રી હોય છે. માન લો કે હું અહીંયાથી કોઈ વસ્તુ બહાર વેચવા માગું છું, તો માન લો કે અત્યારે તો મોટાભાગની વસ્તુ 5% પર થઈ ગઈ છે, તો 5% પર થઈ ગઈ છે અને એ વેચવા માગું છું. 18%ની વાત કરું, ચલો મારી પાસે પ્લાસ્ટિકની એક ચેર છે જેની 1000 રૂપિયાની કિંમત છે. કોઈ બી એક નીલકમલની પ્લાસ્ટિકની ચેર છે, 1000 રૂપિયાની એની કિંમત છે. તો 1000 રૂપિયાની પ્લાસ્ટિકની ચેર પર 18% ટેક્સ લાગશે. પરંતુ હું એને જ્યારે એક્સપોર્ટ કરવા જઈશ, એટલે 1000 રૂપિયાની ચેર, 180 રૂપિયા ટેક્સ. 1000 રૂપિયાની ચેર, 180 રૂપિયા ટેક્સ. જ્યારે હું એક્સપોર્ટ કરીશ ત્યારે 180 રૂપિયા નથી લાગવાના. એટલે હું લોકલ માર્કેટમાં 1000 રૂપિયાની ચેર, 180 રૂપિયા એની ટેક્સ, એટલે હું 1200 રૂપિયામાં, 1400 રૂપિયામાં એને વેચીશ. પણ હું જ્યારે એક્સપોર્ટ કરવા જઈશ ત્યારે એ ચેર 1000 રૂપિયાની ચેર 1100 રૂપિયામાં વેચીશ, 100 રૂપિયા મારો પ્રોફિટ રાખીશ, બરાબર. તો જ્યારે તમે એક્સપોર્ટની પ્રોડક્ટ દેખશો ત્યારે હંમેશા લોકલ માર્કેટ કરતાં સસ્તી હોય છે, કારણ કે એના પર કોઈ જ પ્રકારનો ટેક્સ લાગતો નથી, બરાબર. આપણી પાસે સૌથી વધારે મહત્ત્વના એક ગેસ્ટ પધારેલ છે, ખાસ કરીને રશિયાથી પધારેલ છે. રશિયાનું બેકગ્રાઉન્ડ, સર, લેટ મી ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ એન્ડ વિલ ટોક in Gujarati, that is our local language, so people can understand the language fully. So I am introducing the Indo-Russia relation and all. What Indo-Russia relation, the most historic, most valuable relation for us, and our relation till date is mostly restricted to defense ties, political leadership and all, but we haven't explored our relationship with the trade and exports. આપણી રિલેશનને આપણે હંમેશા ડિફેન્સ માટે આપણા પ્રધાનમંત્રી, એમના પ્રેસિડેન્ટ સાહેબની મુલાકાત સુધી સીમિત હતી. અને આપણા જે આખા વિશ્વનો મેપ છે એમાં સૌથી સારામાં સારી કોઈ રિલેશનશિપ છે તો આપણી રશિયા સાથેની છે, બરાબર. તો એને હવે આપણે રિલેશન બદલવાની છે. એટલે જે પેલો વ્યવહાર થતો તો આપણે શું કહેવાય, ડિફેન્સના વ્યવહાર થતા હતા, એની જોડેથી વ્યવહાર થાય છે, આપણે થાય છે વ્યવહાર હવે બિઝનેસના વ્યવહાર કરવાના છે. તો ઓનરેબલ એન્ડ એક્સેલન્સી પ્રેસિડેન્ટ Putin sir and our honorable Prime Minister Narendra Modi sir both wants business relations should be expanded, and for the expansion of business relations, the first time the highest level of delegation of Russian government are in Vibrant Gujarat Regional Conference. So આપણે એમનું સ્વાગત કરીએ. સર, you are most welcome, sir. Sir, let me introduce my in India-Russia relationship and Gujarat also. Sir, Gujarat, the state of Gujarat is the number one in the export in India. As far as the economic terms is concerned, our export cross around 10 lakh crore rupees. We are the number one exporter in India, almost all states. And second state it is Maharashtra, but our gap is 40%. We are the highest, and our relations with the extraordinary one, because we are the highest goods importer from Russia as far as Gujarat is concerned.
whole world knows that we are the number one importer of petroleums, and we have two biggest refinery of the world in our Jamnagar coast. Your relationship, you invested heavily in Gujarat, in Nair, I know very much, because I was earlier Rajkot joint GFT, and that my time that was transfer was happened between SR and Naira company and all. Then you invested heavily in our region. Then you produce from crude to petroleum and petroleum products, and you exported, Miss Russian companies and Russian investment exported more than 130 countries all around. And this is not limit of that relationship. You are invited by highest the leadership of this country and also this state. Honorable Chief Minister already accorded your gesture to welcome you here. And I welcome you to address my session. How can we improve Indo-Russian relationship, especially in terms of export is concerned? I am giving some background. This is the number one region in the export in India. Gujarat number one exporter of petroleums, diamonds, gems jewelry, ceramic products, pharma products, and nobody knows we are the number one exporter of agri products. Our agri products in rupees term, I can say it is 88,000 crore rupees. In Gujarat, you can see each type of agri products are exporting throughout the world. This is our strength also, other than petroleum or diamond or gems jewelry or chemical. We are the number one exporter of chemical and chemical related products. We are the number one exporter of petrochemical products. And as far as the agri products is concerned, all type of, if you taking any cereals, rice, fish, or any spices, for example, sesame seed, cumin seed, fennel seed, isabgol, everything we are the number one. So I invite you to be here and to address my gathering. How can we improve the relationship for India and Russia? Thank you, sir. Good morning. Thank you very much for this introduction. My name is Artem Batalov. I'm a head of corporate of Sberbank branch in India. And today I have an honor to present all the opportunities which exist now between our two countries, present the payment mechanism which we have. So can I have my slides? So I can start and say thank you very much for FIEO, for Gujarat governments for such a huge event. It's an honor to be here. I live in Delhi more than 2 years, so I know very well about Gujarat role in Indian economy, Indian export and import, and that's why we pay so much attention to Gujarat business events. We did already some events in Morbi, as you said, these ceramic tiles in Surat, and now we present ourselves in Ahmedabad and Misoon. Could I have my slides? It's not my slides. No, it's not my slides. So, a couple of words about Sberbank, who we are and why we can present this topic here. We are the biggest Russian bank in India. We are already 15 years, and now we became a main bridge between two countries. I mean, financial bridge, and we provide the majority of payments between two countries. There is a second slide from Zlata. Could you please send it? In India, we have a license of RBI AD first category bank, and that's why we can provide all necessary services for our Indian clients. We focus here mostly in exporters and importers who work with Russia, and we not only work as a classical bank. Yes, it's my slides. That's fine? Yes, that's fine. Okay. We also trying to help Indian exporters to create new business, to make new contracts. Yes, please, second slide. Just a second. Great. So please, next slide. Our office in Delhi, and also we have our second office in Mumbai. So please, next slide.
Next slide, please. Also, last year we have opened our IT hub in Bengaluru, and now it's the biggest part of our team, IT engineers, to create our software for our Indian business. Next slide, please. As I have said, we concentrate our efforts and investments not only in classical banking products, but also trying to enhance Russian-Indian trade. I'll give you some figures. Russian export to India is about $65 billion last year, and Indian export to Russia just $5 billion. That's why, trying to balance it, we have this goal to increase Indian export and make new companies come to Russian market. Please, next slide. Here are some figures, and as you can see, in Russian import, India has just 1.7%, and it shows that it have huge perspectives, and it's very low base to start. And also in Indian export, Russia has just 1.5%. The share is growing from 2021, but still it's very low. Please, next slide. I have mentioned already about our efforts to create new business. That's why we have launched new department. It's a business development team. They are not bankers. They have only one goal: to create new contracts to help Indian exporters come to Russian market. It works like we get requests from Russia, from Russian business, from our Russian clients, and try to find supplier in India and help them to make a contract. Please, next slide. We have 6 main categories in our business development team. You can see it in the slide. And I can say that it's the most demanded thing in Russia, where we really need the production of Indian companies. Please, next slide. Here, in more details, you can see the most demanded things in Russia, what we need now. So that's why we can consider that it's the most prospective categories to start business with Russia, to export something to Russia. Please, next slide. And of course, we can provide the payments for our Indian clients. Today, you can easily get money in INR to your account in any Indian bank as a corporate client. And of course, we can provide other classical product, trade finance, and lending. Please, next slide. Here, we mentioned some online business conference which we do. And if here in this hall, some companies from these industries, we're happy to invite you for this conference as to present yourself, your company, and your production on the Russian market. We invite about 50, 60 clients on Russian side, 10, 15 Indian suppliers, and give them the platform to discuss and to present themselves. And please, next slide. So that's all for my presentation, and I want to say thank you again to FIEO, to Gujarat government for such opportunity, and if you have some questions, I can try to answer it if it connects with Russia-Indian bilateral trade. If not, I'm still here, and after this event or in the break, you can come and ask if you're interested in some specific topic. Thank you very much. Thank you, Mr. Batalov. So mostly people are first generation exporters and will become exporter in coming 2 to 3 years. The major achievement of this conference and all that, within 2-3 years, we will. Another thing is that highest number of exporters in India are in Gujarat only. My long-term experience of 17 years and more. I served several different states. Just I served the state of Madhya Pradesh. Total number of exporters in Madhya Pradesh is around 20,000, sir.
total number of exporter of Madhya Pradesh, total huge stage, 20,000. Only in Surat it is 1 lakh, 100,000. 20,000 whole Madhya Pradesh, only in Surat, 100,000. And the export of Ahmedabad, that is Ahmedabad is on the city of Gujarat. The export is Ahmedabad is far more than any of biggest city of India, that is Delhi, Mumbai, Bangalore or any other city. Similarly, the export of Surat is the highest than any other city, tier 2 city of India, whether it is Jaipur or Indore or Coimbatore, any cities. And that is the beauty of Gujarat. Another thing is that our export basket is not full of only one apple. Our basket is full of every type of fruits, in the sense you can say petroleum is there, chemical is there, pharma is there, textile is there. Textile is a huge market base and all. Fisheries is there, spices are there, cereals are there, rice are also there. We are not producing any rice in Gujarat as far as the export is concerned, but we have highest rice milling process over here. Similarly, wheat processing things are over here. So, and we have number 1 port in India right now, and will be the number 1 port in subcontinent also. And because of this robust infrastructure, and as far as the robust entrepreneurship of people is concerned, and so we are number 1 in the export also. But our relationship with Russia depends on the 2-3 products, that is petroleum products or some diamonds or gems jewelry and also. But with your support and with your exposure, we can expand our relationship to everybody. સાહેબે જે કીધું એમના પ્રમાણે આપણે હંમેશા જે આઈ એમ સમરાઇઝ યોર લેક્ચર ઇન માય ટ્રેડિશનલ લેંગ્વેજ, દેટ ઇઝ ગુજરાતી. સાહેબનું કહેવા એ છે કે યુએસ આપણે જેના રિસ્ટ્રિક્શન્સ આવેલા છે ખાસ કરીને, તો એના પરથી જે રશિયામાં સૌથી વધારે આપણને જે ટ્રેડનો પ્રોબ્લેમ્સ છે, ખાસ કરીને પેમેન્ટ માટેનો થતો હતો. સાહેબે પેમેન્ટને એના રિલેશન માટેનું સમજાવ્યું. જ્યારે તમે મોટા એક્સપોર્ટર બનશો અને આગળ રશિયા જોડે ટ્રેડ કરશો તો આ બધી જાણકારી જરૂરી છે. હવે મારા મેઇન લેક્ચર પર આવું છું. તો લેક્ચરમાં જે 15 મિનિટ મેં બતાવ્યું એમાં એક જ વસ્તુ છે કે એક્સપોર્ટ કરવા માટે કોઈ લાઇસન્સની જરૂર નથી. અને બીજો જે મેં તમને સમજાવું, એક્સપોર્ટ પર કોઈ જ ટેક્સ લાગતો નથી, કોઈ જીએસટી નથી લાગતો, કોઈ વેટ નથી લાગતો. હું કેમ આગળ બધું સમજાવી દઈશ તમને. એ પ્રકારની કેટેગરી છે. તો આ તમે 4-5 કેટેગરી જાણો છો, મેં તમને સમજાવી કે જો આપણા ગુજરાતના સિંહ છે, 4થા નંબરની કેટેગરીમાં આવશે, પ્રોહિબિટેડ. એને આપણે એક્સપોર્ટ નહીં કરી શકીએ, છતાં બી કરી શકીએ છીએ. કેવી રીતના કરી શકે છે? ફોર એક્ઝામ્પલ હું સમજાવું, જે મારી સામે જ થયેલા છે. આપણા પ્રધાનમંત્રી સાહેબ કોઈ મોટા કન્ટ્રી, બીજી કન્ટ્રીમાં વિઝિટ કરે, ફોર એક્ઝામ્પલ બ્રાઝિલ લઈ લો, કોઈ બી મોટું કન્ટ્રી, એમની ઈચ્છા હોય કે એ દેશ જોડે આપણે સંબંધ સુધારો, તો આપણા તરફથી એમને એક ગુજરાતના સિંહની જોડીની ગિફ્ટ આપવામાં આવતી હોય છે. એક્ઝેક્ટલી કોક દેશના મોટા વ્યક્તિઓએ આપણને ચિત્તાની ગિફ્ટ આપી હતી. આ પ્રકારની ગિફ્ટ માટે છે આપણે વેપાર કરવા માટે નથી, એટલે આવી બધી આઇટમ પ્રોહિબિટેડ આઇટમમાં આવે છે. રશિયાથી આપણે ડિફેન્સ વગેરે ખરીદીએ છીએ, એટલે તમે એક સામાન્ય માણસ એમનું મિસાઇલ નહીં ખરીદી શકો. એમને ઇમ્પોર્ટ કરવા માટે રેસ્ટ્રિક્ટેડ કેટેગરીમાં હોય છે. એટલે આ બધી, બાકી તમે જે સમજણમાં જેટલી બી પ્રોડક્ટ છે, બધી જ પ્રોડક્ટ તમારા લાઇસન્સ ફ્રી છે. બરાબર છે. હવે સૌથી જરૂરી વાત, હવે એક્સપોર્ટની વસ્તુ આપણે નક્કી કરી દીધી કે ભાઈ સાહેબ મારે શેનું એક્સપોર્ટ કરવું છે. તો હું અહીંયા બેઠો છું મહેસાણામાં, તો હું જઈશ ઊંઝા પર. ઊંઝામાં જઈને મને એવું લાગશે કે વરિયાળીને એક્સપોર્ટ કરવું છે, મને એવું લાગે છે કે મારે ઈસબગુલનું એક્સપોર્ટ કરવું છે, અને નવી પ્રોડક્ટ મેં કેસ્ટર ઓઇલમાંથી કંઈક નવું એ કરીને એને પ્રોસેસ કરીને એવી વસ્તુ કાઢી છે કે જે ફલાણી મશીનરીમાં યુઝ કરવા માટેની છે, જે મેં એકલા જ બનાવી છે અને મારા જેવા કોઈએ નથી બનાવી. હું કેમિકલ એન્જિનિયર હતો અને મારા પિતાજી બિઝનેસ સાથે જોડાયેલા, અને એવી બધી પ્રોડક્ટનું છે. તે પ્રોડક્ટ શોધવી કેમ, કેવી રીતના કરવી, એના માટેની બધું જ એકદમ જરૂરી વેબસાઇટ છે. બરાબર. તો સૌથી પહેલાં છે dgft.gov.in, ભારત સરકારનું વાણિજ્ય મંત્રાલય, જેને ઇંગ્લિશમાં કહેવાય કોમર્સ મિનિસ્ટ્રી, એની પોતાની DGFT ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ છે, એની વેબસાઇટ છે. તમામ માહિતી એમાંથી મળશે કેવી રીતના છે. એટલે ધીરે ધીરે પછી હું તમને ડેટા દેખતા બી શીખવાડું. કદાચ નેટ ચાલુ હોય, અહીંયા નેટ ચાલુ હોય તો ડેટા દેખાડને તો હું એક એડ કરી દઈશ, પણ તમને બધી વેબસાઇટ કેવી રીતના ચાલુ કરવાનું. નેટ ચાલુ હશે? हाँ, ये आने पर चालू था सर, तो मैं इसमें कर लेता हूँ. अगर आ गया नहीं यहाँ से कर लूँगा मैं, वो हॉटस्पॉट लगा दूँगा.
We lastly thank you, my Russian delegates, sir. Any question, anything, sir? If you want to say anything, then you can say. Otherwise, you can conclude. So your thank you session. very much for this opportunity. I really see efforts of FIEO, of your regional branches, to help Indian companies to start export-import transactions, and it's very good. You are happy that you have such organization who so deeply involved in this process. So here we are ready for any cooperation, and please feel free to invite us to any your seminars or webinars, and thank you very much for this opportunity. Thank you. Thank you. જો કદાચ ચાલુ થઈ જાવ તો મને લાઈવ જ દેખાડી દઉં. બરાબર. હવે કોઈ મને એમ કહે કે કોઈ પ્રોડક્ટ અહીંયા બેઠેલો કોઈ ઈચ્છા ધરાવતો કઈ પ્રોડક્ટ એક્સપોર્ટ કરવા જેવી છે તો મને થોડુંક કહી દે. ચા બતાવો. ગુજરાતમાં આપણે ચા નથી થતી, તમે ચાનું એક્સપોર્ટ કરો. ધેટ ઇઝ કોલ ઓન્ટરપ્રિનરશિપ. બરાબર. તો ચાનું HS કોડ, હવે જો ગૂગલ જ્યાંથી આવ્યું છે 98માં મારો સોફ્ટવેરવાળું ચાલુ કર્યું તો મારો પહેલો પ્રોજેક્ટ કે પેલા ડબ્બા કમ્પ્યુટરમાં ગૂગલ ચાલુ કરો. દેટ વોઝ માય ફર્સ્ટ પ્રોજેક્ટ ઇન સોફ્ટવેર ઇન 1999. ઠીક છે. તો એ અત્યારે એટલું મોટું વધી ગયું છે એટલે તમને પહેલું HS કોડ શોધવાનો. HS કોડ શું છે મારે નથી સમજાવવાનું, તમને બધાને ખબર જ છે. તો 0902 કરીને HS કોડ આવી ગયો છે. હવે મારે જાણવું છે કયા કન્ટ્રીમાં કેટલું જાય છે, એના સીધી વસ્તુ છે, એના બાયર્સ કોણ છે, કેવી રીતના જાણો, સીધું એની પર આવું. શું આવ્યો છે 0902. કદાચ એ પહેલેથી તૈયારી હું ટીચ કહીશ. કોમર્સની, કોમર્સ, ગવર્મેન્ટ, જે બી નાખશો આવી જશે. ગવર્મેન્ટની સાઇટ ખુલી જશે. ખુલી ગઈ. કોની સાઇટ છે? મિનિસ્ટ્રી ઓફ કોમર્સની પોતાની સાઇટ છે. બરાબર. બધો જ ડેટા તમને ત્યાંથી મળી જશે. હવે આ બધાનો પ્રોજેક્ટ છે, તમે પોતાના મનમાં ધારી રહો, એક કરી દો કે મારા આ વખતે આ વસ્તુ કરવી છે અને આ વસ્તુનું એક્સપોર્ટ કરવું છે. તો એક્સપોર્ટ કર્યા પહેલાં એના બધા ફિગર જાણી લઈએ. બરાબર. બધા ટ્રેડ સ્ટેટિસ્ટિક્સ દેખો. commerce.in કર્યું, મેં પ્રોડક્ટ જાણી લીધી, અંદર નાખી લીધું, અંદર જતો રહ્યો, મારી પાસે એક જ વસ્તુ પડી છે. બરાબર. બધી જ વસ્તુ અંદર આવી ગઈ છે. ચાલુ થતાં વાર લાગે. એનાથી બી બીજી એક સરળ ઇન્ડિયા ટ્રેડ પોર્ટલ. મારા ફેડરેશનનું નામ છે ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન. મિનિસ્ટ્રી ઓફ કોમર્સની પોતાનું ઓર્ગેનાઇઝેશન છે. અમે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ સાથે મળીએ અને આ વેબસાઇટ તૈયારી કરી. થોડીક યુઝર ફ્રેન્ડલી એના માટે છે કારણ કે અમારે ત્યાં માત્ર આ સાઇટને વેપારી અને એક્સપોર્ટર જ વાપરતા હોય છે. પેલી સરકારી સાઇટમાં મોટાભાગના ટ્રેડ રેગ્યુલેશન્સો છે. 2 ચાલુ કરી જેનાથી મને જલ્દી પહોંચી વળાય. બરાબર. તો 0902 એ રીતના તમે એટલીસ્ટ 4 ડિજિટના HS કોડ તમારી પાસે હશે તો મળી જશે. ચલ. એનું 8 ડિજિટનો અંદરનો ડેટા આવી જશે. ટીમાં અંદર શું, ટી બેગ, ટી રો, ટી હું રો લઈ લઉં 40 એક્ઝેક્ટલી. ચાલો તો આપણે 40 પર જતા રહીએ. બોલો એમાં બ્લેક ટી, દાર્જિલિંગ ટી, આજ પકડી લઈએ. એક્સપોર્ટ દેખી લઈએ. આ ઇન્ડિયા લાઈવ દેખાડું છું એટલે તમને દેખવામાં આસાની રહે, મને સમજાવવામાં આસાની રહે. આને મેં પકડી લીધું. નેક્સ્ટ પર જતો રહીશ. ક્યાં મારે એક્સપોર્ટ કરવું છે, કંઈક કન્ટ્રી કહી દો તમને જે મનમાં ઈચ્છા હોય. બહુ બેસ્ટ. આના પછી હું એમ કહેવા માગવાનો હતો કે યુરોપને થોડુંક ભૂલી અને આપણે ઈસ્ટર્ન રિજન પર ધ્યાન આપીશું. આસિયાન, યુરોપ, UK, FTA, બેસ્ટ, સાર્ક, આસિયાન રિજન, જાપાન છે નથી, GCC, મર્કેસર, EFU,
क्या दिखाई? हाँ, ओके ओके. ઝીરો. ઓકે. આને તમને વાંચવાની પદ્ધતિ બતાવું. ઇન્ડિયા અને જાપાન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ વર્ષો પહેલાંનો છે. જો તમે એપ્લાય ફોર સર્ટિફિકેટ ઓફ ઓરિજિન, જો સર્ટિફિકેટ ઓફ ઓરિજિન એપ્લાય કરશો તો ઇન્ડિયાથી જાપાન ટ્રેડ કરવાનો, એક્સપોર્ટ કરવાનો, ટી કરીને પ્રોડક્ટનો આપણે શું કહેવાય ટેક્સેશન 0 છે. આ તમને આના પર મોસ્ટ ફેવર નેશન ટેરિફ 0. એપ્લાય ફોર સર્ટિફિકેટ ઓરિજિન આપણે પ્રેફરન્શિયલ ડ્યુટીમાં એટલે મીન્સ આપણી ડ્યુટી 0 પર છે, કારણ કે આપણી જોડે ઇન્ડો અને જાપાનનો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. આ તમને મેં એક્ઝામ્પલ આપ્યું. તમે પોતાનો HS કોડ, એનો 8 ડિજિટના HS કોડ, એ રીતના આગળ વધશો તો તમને ખ્યાલ આવી જશે કે મારે એ દેશમાં મારી લેન્ડિંગ કોસ્ટ કેટલી રહેશે. કદાચ હવે આમાં આવી ગયું બરાબર. હવે 1 મિનિટ આવી ગયું છે મારી પાસે. હા, બી ખુલી ગયું છે. બધી જ કોમોડિટીનો ડેટા મારી પાસે આવી ગયો છે. 0902 હતું ને ટી. બધો જ ડેટા તમારી પાસે આવી જ ગયો છે કે કેટલા રૂપિયાનું એક્સપોર્ટ કરીએ છીએ, કેટલું જાય છે, ક્યાં જાય છે, ગયા વર્ષે કેટલું હતું, આ વર્ષે કેટલું હતું. એ લગભગ આપણે જે ઇન ટર્મ્સ ઓફ લાખ્સ હશે એ પ્રમાણે 7,400 કરોડનું, ગયા વર્ષે 8,300 કરોડનું આપણે એક્સપોર્ટ કર્યું હતું. આ તમને એક્ઝામ્પલ એના માટે બતાવ્યું છે લાઈવ, એટલે તમને બી ખ્યાલ આવે કે આ પાથ પર છે. હવે ડિસિઝન યોર્સ. તમારે પોતાનું આ ટીની જગ્યાએ કોઈ બી પ્રોડક્ટ કાઢી અને આ બધા ડેટામાંથી તમારે ચેક કરવાનું છે ક્યારે કઈ રીતના છે. ઓપન ટુ ઓલ છે, ગવર્મેન્ટનો ડેટા છે, મોસ્ટ ઓથેન્ટિક છે, બરાબર. કોઈ જ ટેન્શન લેવાની જરૂર નથી કે કેવો ડેટા છે, આ છે તે છે, અને ગમે ત્યાં કોટ થઈ શકે એવો ડેટા છે, બરાબર. તો આ ડેટા માટે આ રીતના આગળ વધો. એટલે 2 સાઇટ મેં તમને દેખાડી, બરાબર. એક સાઇટ મેં દેખાડી છે તમને ટ્રેડ મેપ, બીજી સાઇટ દેખાડી છે મેં ઇન્ડિયા ટ્રેડ પોર્ટલ, બીજી સાઇટ દેખાડી છે તમને મિનિસ્ટ્રી ઓફ કોમર્સની. ત્રીજી જરૂરી વેબસાઇટ છે dgft.gov.in. મિનિસ્ટ્રી ઓફ કોમર્સ તરફથી ડેટાને એક્સપોર્ટને જે રેગ્યુલેટને પ્રમોટ કરે એ ગવર્મેન્ટ બોડીનું નામ છે ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ. અગર આપણી પાસે પોસિબિલિટી શ્રી રાહુલ સિંહ જોઈન્ટ DGFT છે, આપણા ગુજરાતના હેડ છે, એ પધારવાના છે, બરાબર. તો તમને વધારે માહિતી આપશે. આ સંસ્થા, આ જે ગવર્મેન્ટનું ઓર્ગેનાઇઝેશન ટોટલ એક્સપોર્ટને રેગ્યુલેટ કરવાનું અને આગળ વધારવાનું કામ કરતું હોય છે, બરાબર. તો આ સંસ્થા જેમ કે કસ્ટમ એક ઓર્ગેનાઇઝેશન છે, તો હંમેશ માટે જે રેગ્યુલર ટ્રેડ કરતું હોય છે અને પિરિયોડિકલી, હું દરરોજ નથી કહેતો, 15 દિવસે 20 દિવસે એના વસ્તુઓ ચેક કરવાની હોય છે કે કંઈક નવું આવ્યું છે, કંઈક નથી નવું આવ્યું, બધું ચેક કરવાનું છે. તો એની વેબસાઇટ છે, વેબસાઇટને સામે બતાવવાનો એના માટે ફાયદો હોય છે કે તમને ખ્યાલ આવે કે કેવી રીતનું કામ કરવાનું છે. આ વેબસાઇટમાં સૌથી વધારે તમારે એના નોટિફિકેશન, પબ્લિક નોટિસ બધું દેખવાનું છે. આને મોટાના એ છે, બરાબર. તો પબ્લિક નોટિસ વગેરે દેખ્યું છે. તો આ તમને આના ન્યૂઝપેપરમાં આવ્યા પહેલાં તમારી પાસે માહિતી હોવી જોઈએ. આ પબ્લિક નોટિસ છે, લગભગ 3 તારીખે કોઈ પબ્લિક નોટિસ આવી હશે, અને આ જો પબ્લિક નોટિસ આવી છે એને વાંચવાનું તમને શીખવાડવાનું, બરાબર. આ એની પબ્લિક નોટિસમાં એવું કંઈક લખવામાં, જે મને ટેકનિકલી ખ્યાલ છે કે એન્યુઅલ રોડ ટેપનું રિટર્નની એક્સટેન્શન ડેટ વધારવામાં આવી છે. દેટ ઇઝ ક્લિયર પબ્લિક નોટિસ. ભારત, આપણે ત્યાં ચાનો રેટ વધી જશે તો ભારત આ ચાને કોઈક રીતે રિસ્ટ્રિક્શન કરવાનો ટ્રાય કરશે. અગર ચાનો રેટ બહુ ડાઉન જતો રહેશે, આપણા ખેડૂતને પ્રોત્સાહન આપવા માટે એનું રિસ્ટ્રિક્શન હટાવવાનો ટ્રાય કરશે. આ બધીની માહિતી પબ્લિક નોટિસ, સર્ક્યુલર, નોટિફિકેશન દ્વારા આગળ પાછળ થતી હોય છે. હું માત્ર 2 મિનિટમાં તમને વેબસાઇટ સમજાવીશ, પણ તમારે ઘરે જઈને વધારે એનું એ કરવાનું છે. હવે મેઇન વસ્તુ એક સીધું બતાવી દઉં છું કે એમાં
બાયર કેવી રીતના બાયર શોધવાની એક પદ્ધતિ બતાવું છું, એવી 100 પદ્ધતિથી વધારે છે, હજારો હશે, હજારો. એક પદ્ધતિ એક્ઝિબિશન છે, પાછળ ચાલે છે, અનેકો પદ્ધતિ છે. એક સીધી પદ્ધતિ છે, આ WTOની પોતાની સાઇટ છે, જે નોર્મલ હું પીપીટી આરામથી બતાવી શકત, પણ જે નેટને ટાઈમ લાગવાનો છે લાગવાનો જ છે, તો તેથી તમને ડાયરેક્ટ સામે આવી જાય. 0902 આવી ગઈ ટી, એડવાન્સ સર્ચમાં ગયો, અરે ટ્રેડ ઇન્ડિકેટર્સ, વર્લ્ડમાં કોણ ટી ક્યાં કેવી રીતના એક્સપોર્ટ કરે છે બધો ડેટાની અંદર આવી જાય છે. પાકિસ્તાન, USA, યુનાઇટેડ કિંગડમ, બધો જ કોણ કન્ટ્રી ક્યાં કોની જોડે કેટલું એક્સપોર્ટ કરે છે. હવે તમારે વેચવું છે એટલે તમારા બાયર્સના નામ જાણવાની જરૂર છે. આ બાયર્સના નામ તમને બતાવી દઉં. ખાલી તમારે એક લોગિન લેવાનું છે. ઇન્ડિયા માટે તમામ પ્રકારના, ઇન્ડિયન્સ માટે તમામ પ્રકારના ડેટા ફ્રી છે. જસ્ટ લોગિન કરી બધા જ પ્રકારનો ડેટા આવી ગયો કે કયા ડેટામાં કેટલું છે. ચલો હું પહેલા નંબર પર ક્લિક કરી દઈશ. હર્બલ એન્ડ સ્પાઇસીસ ટી, આ ટી તે ટી, અહીંયા સાહેબ હતા નહીં, એમની જ બધી કંપની લાઈન પર આવી ગઈ છે. રશિયા, ઓસ્ટ્રેલિયા, આ ઓસ્ટ્રેલિયાની કોઈ કંપની છે, એની વેબસાઇટ છે, આ એનું કંપનીનું નામ છે, આ ટીનો મોટો બાયર છે, તમારી પાસે આવી ગયું છે. હવે કેવી રીતના કોન્ટેક્ટ કરવો, કેમ કરવો, એ બધા પર છે, તમારા પર છે. એટલે મેં એક ટી નથી, એનો ઇન્ડિયામાંથી ટોટલ એક્સપોર્ટ કેટલું છે, કયા કન્ટ્રીથી કેટલું એક્સપોર્ટ છે, કોણ ઇમ્પોર્ટ કરે છે, એનો બાયર કોણ છે, બધી ડિટેલ્સ તમારી પાસે 1-2 મિનિટમાં મેં કોઈ HS કોડ લઈને પકડી છે. મારી પાસે એક્સપિરિયન્સ હું 5 મિનિટમાં કરું છું. તમારે કરતાં આ બધું સમજતા કમસે કમ ઘરે 2-3 કલાક લાગશે. 1 વાર લાગશે, 2 વાર લાગશે, ત્રીજી વાર મારી જેમ બી તમે કરી શકશો. ધીઝ ઓલ આર લાઈવ વેબસાઇટ. એવરીથિંગ ઇઝ 100% ફ્રી. ગવર્મેન્ટ થિંગ્સ છે. તમારે કોઈ જ વસ્તુની જરૂર નથી, કોઈ જ મહેનત કરવાની. ઘરે બેસીને તમને નોર્મલ ડેટાનું એનાલિસિસ બધું તમારી સામે મોજૂદ છે. હવે તમારું એ કામ છે કે જે યુટ્યુબ પર અને ઇન્સ્ટાનો જે ટાઈમ જાય છે એ ટાઈમ આમાં શિફ્ટ થઈ જશે. તમારા પ્રોડક્ટનું પહેલું, તમારે સૌથી પહેલાં જો અગર મને પૂછો તો એ પ્રોડક્ટ વિશે તમારે એ જાણવાની જરૂર છે કે એમાં કેટલા પ્રકારનું વસ્તુ હોય છે દરેક પ્રોડક્ટમાં. જેમ કે ટીનું સાહેબે કીધું બ્લેક ટી, ગ્રીન, જેટલા કલર છે એટલી ટી આવતી હોય છે એટલું મને ખબર છે, બરાબર. ગ્રીન ટી ને, લાલ ટી ને, લીલી ટી ને, પીળી ટી ને, બધા જ પ્રકારની ટી આવતી. અને અમુક કલરની ટી નહીં આવતી તો એને બી ટી કહેતા આવશે. ઓરેન્જ ટી એ બધી, એટલે જેટલા કલર છે બધા જ કલરની પચરંગ તમામ કલરની ટી આવે છે, બરાબર. વ્હાઇટ કલરની ટીને આપણે સાદું પાણી કહી લઈશું, બરાબર. એટલે બધા પ્રકારની ટી આવતી હોય છે, કારણ કે ક્યાંક ને ક્યાંક મને ભાવતી હોય, ના ભાવતી બધા પીવડાયેલી છે ક્યાંક ને ક્યાંક. તો એ રીતની આવે છે. દરેક પ્રોડક્ટમાં આટલી બધી વસ્તુ છે. રાહુલસિંહ સાહેબ આવે છે. नहीं आप निकल जाइए, कहाँ निकल जाइए. બરાબર. અને મેં તમને વેબસાઇટે બધી બતાવી દીધી, બધા જ પાસા ખોલી કાઢ્યા છે તમારી સામે, કેવી રીતના આગળ વધવાનું. ફંક્શન F5, ઓકે, બરાબર. હવે આ તમને મેં બધી, જો આ લગભગ બધી જ વેબસાઇટ આવી ગઈ છે. એક ત્રીજી ઇન્ડિયા બિઝનેસ ટ્રેડ પોર્ટલ કરીને વેબસાઇટ છે, બરાબર. આ ફોટો પાડી દો, દેખી લો, આ તમને બધું આપી દઈશ. તમને એ બધું તમારા માટે છે જ, બરાબર. પણ આ PPT દેખવાથી અને થોડુંક ફોટો પાડવાથી કામ તમારે ઘરે જઈને મહેનત કરવી પડશે કે મારે બાયર કેવી રીતના ખોજવાનો. કારણ કે આ ઇન્ફોર્મેશન જે હું કહું છું બધું જ રેકોર્ડેડ યુટ્યુબ પર મારા નામથી મોજૂદ જ છે, બરાબર. નેક્સ્ટ પર જઈશ, બરાબર. મેં તમને પહેલો કન્સેપ્ટ સમજાવ્યો હતો, એક્સપોર્ટ ઇઝ ટેક્સ ફ્રી, બરાબર. કોઈ GST નથી લાગતો,
કોઈ જ વસ્તુ નથી લાગતી એની પર બીજો વેટ કે બીજાનો કોઈ ટેક્સ નથી લાગતો, તો આખું જે લેક્ચર છે એના પર એ છે કે મારો કેટલો ટેક્સ ફ્રી છે, બરાબર. એના માટે તમારે જીએસટી ભર્યા વગર બી એક્સપોર્ટ કરી શકો છો. ભર્યા હોય, કદાચ મેં જીએસટી ભર્યો છે તો 7 દિવસમાં રિફંડ નહીં. તમારા માટે એ જાણવું છે કે હું જ્યારે એક્સપોર્ટનો ભાવ વિચારીશ કે મારા સેલરને, મારા બાયર્સને કેટલા રૂપિયામાં માલ કોટ કરીશ, તો એને કહેવાય છે જીએસટી વગરનો ભાવ કોટ કરવાનો છે. કે 1000 રૂપિયાની પ્રોડક્ટ છે તો મારે મારું પ્રોફિટ કરીને 1100 રૂપિયા, જે બી તમારે પ્રોફિટ કરવો હોય એ પ્રમાણે કરવાનો છે. આમાં સૌથી એક મહત્ત્વની વાત છે મારે તમને કહેવાની, જો પહેલાંમાં ગ્લોબલાઇઝેશન, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશનમાં રહી ગઈ, અત્યારે જે તમે બી એક્સપોર્ટ કરશો, બિઝનેસ કરશો, એ 100% તમારી રિસ્પોન્સિબિલિટી છે. સરકાર આ જીવનમાં કોઈને બી ક્યારે બી પ્રાઇસ કયો છે એના માટે કોઈ રેગ્યુલેટ નથી કરતી. તમે કહો છો મારા રો મટીરિયલનો પ્રાઇસ વધી ગયો છે, તો અમે રેગ્યુલેટ નથી કરી શકતા કે તમે કેટલા રૂપિયામાં એ માલ વેચશે. અમે તમને બી રેગ્યુલેટ નથી કરી શકતા કે તમે તમારી ચા કેટલામાં વેચશો. નોર્મલ ચા મારા ઘરમાં જે વપરાતી હશે, મારા ઘરે વાઘ બકરી ચા વપરાય છે, કન્ફર્મ છે, બરાબર. તો એ ચા વાઘ બકરીવાળા કે તમે એનાથી વધારે કોઈ પર્ટિક્યુલર વાળી કે ચા પીવાથી વજન ઉતરે, તમારી ચા 10,000 રૂપિયા કિલોએ વેચાઈ જશે. પણ તમારે પ્રૂવ કરવાનું રહેશે કે આ ચા પીવાથી વજન ઉતરે, બરાબર. કોકે પ્રૂવ કરી દીધું ગ્રીન ટી પીવાથી વજન ઉતરે, માગો એ છાપો એ રૂપિયા ગ્રીન ટીવાળા છાપતા હોય છે. તમે એના પહેલાં કે આ ચા 1 કિલો પીવાથી 5 કિલો વજન ઉતરે, તો 10,000 રૂપિયામાં બી આ ચા વેચાઈ જશે. સરકાર, તમે ઘરે 100 રૂપિયાની ચા બનાવશો અને 10,000 રૂપિયામાં વેચો તો બી સરકારને કોઈ પ્રોબ્લેમ નથી. તમે 10,000 રૂપિયાની ચા બનાવશો અને 4,000 રૂપિયામાં વેચો નુકસાન કરી, તો બી સરકારને કોઈ પ્રોબ્લેમ નથી. એક્ઝેક્ટલી તમારો કોમ્પિટિટર 1/2 રૂપિયામાં ચા વેચશે તો બી સરકારને કોઈ પ્રોબ્લેમ નથી. કેટલા રૂપિયામાં કેટલી ક્વોન્ટિટીમાં ચા વેચશો, કોને રશિયા વેચશો, ઓસ્ટ્રેલિયા વેચશો, યુએસએ વેચશો, સરકારને કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. તમે ઉધારીમાં વેચશો, રોકડે વેચશો, નહીં વેચો તો બી સરકારને કોઈ પ્રોબ્લેમ નથી. એટલે તમારા રિલેશન બાયર જોડેના છે, એ તમારા પોતાના રિલેશન છે. સરકારને ઇલીગલ કામ નથી કરવા, એમાં કોઈ ઇલીગલ નથી. હું જેટલું બોલું એમાં ઇલીગલ કામ સિવાય તમે જે મરજી કરવા માગો, જે રીતે કરવા માગો, બધાની તમને પોતાની છૂટ છે. અહીંયા સાહેબ જે બેઠા છે, એક ચા એવી બનાવી દો 1 કિલો પીવાથી 5 કિલો વજન ઉતરે, બરાબર. તમે અહીંયાની બેસો, હું તમને મળવા આવીશ, બરાબર. એટલે આપણી જે મહેનત, સાયન્સ, ટેકનોલોજી, R&D એ બધા પર મહત્ત્વનું છે. મહેસાણામાં જ તૈયાર થયેલી જે કંપનીઝ છે ફાર્મા, કદાચ એમની પ્રોડક્શન કોસ્ટ 1,000 રૂપિયા હશે, પણ કદાચ એ 10,000 રૂપિયાની પ્રોડક્ટ વેચતું હોય છે. અને ડિસ્પ્રિન જેવી ગોળી હશે 50 પૈસાની હશે મારા ખ્યાલ મુજબ, કે 1 રૂપિયાની હશે. એમાં બહુ ઓછું માર્જિન. એટલે મીન્સ એ તમારે જોઈ અને સમજીને બધું જ માર્કેટ ડિટર્મિન કરશે તમારી પ્રાઇસ, ક્વોન્ટિટી. અમે ડિટર્મિન નહીં કરીએ ફ્રોમ ગવર્મેન્ટ સાઇડ. હવે ગવર્મેન્ટની એક્સપોર્ટ પ્રમોશન બોડી અને ગવર્મેન્ટ એક્સપોર્ટને કેવી રીતના વધારવાનો પ્રયત્ન કરે છે, તો પહેલી સંસ્થાનું નામ છે DGFT, મેં તમને ડિટેલમાં બતાવી દીધું. બીજી સંસ્થા છે કસ્ટમ. કસ્ટમ એટલે પોલીસ એટલે ગેટકીપર એટલે તમારો માલ બહાર જશે, કસ્ટમ આવશે, અંદર આવશે કસ્ટમ. કસ્ટમ તમને કોઈ જ પરેશાન નથી કરતું. અગર તમે રૂલ્સ પ્રમાણે માલ બહાર જવા દીધો, કરોડો ટ્રાન્ઝેક્શન અને હજારો કરોડ રૂપિયાના વ્યવહાર દરરોજના થતા. કસ્ટમે ડે બાય ડે એમની પ્રોસેસ એટલી બધી આસાન કરી દીધી છે કે તમે ઘરે બેઠા થોડુંક એ કરી સમજી વિચારીને કામ કરશો તો એક્સપોર્ટ પર કોઈ જ પ્રકારનો ટેક્સ લાગતો નથી. એટલે કસ્ટમને કોઈ ટેક્સ લેવાનો થતો નથી. કસ્ટમ ડિપાર્ટમેન્ટની 2-3 સ્કીમ એવી છે, તમે એક્સપોર્ટ કરશો તો તમને ઘરમાં પૈસા આપશે. પહેલી સ્કીમ છે રોડ ટેપ છે, બીજી ROSCTL છે, ડ્યુટી ડ્રોબેક છે. આજે તમે અંદર નવા બનશો એટલે પછી આ બધી મોટી ટર્મ્સ, એટલે તમે કદાચ લાખ રૂપિયાનું એક્સપોર્ટ કરશો તો સરકાર તમને 1%, 2% જેવા રૂપિયા તમને પાછા આપશે. એનું નામ છે રોડ ટેપ, ડ્યુટી ડ્રોબેક વગેરે નામ છે. એના માટે કસ્ટમની પ્રોસેસ ફોલો કરીને તમારે લેવાના છે. એટલે તમે એક્સપોર્ટ કરો અને સરકાર બી પૈસા આપે. અને ત્રીજું ડિપાર્ટમેન્ટ આવે છે GST ડિપાર્ટમેન્ટ. GSTના 2 પ્રકારના હોય છે. તમે GST ભરીને વેચશો આખો માલ, કે મારો લાખ રૂપિયાનો માલ છે, મેં 18% GST ભરી દીધો, તો એ 18,000 રૂપિયા 7 દિવસમાં તમને સરકાર તમારા ખાતામાં પાછા આપી દે છે. માંડો મેં નથી ભર્યો અને વિધાઉટ GST હું એક્સપોર્ટ કરવા, તો બી એ ટાઈપની પોસિબિલિટી મોજૂદ હોય છે. પણ એનું GSTનું પિરિયોડિકલી રિટર્ન વગેરે ભરવાનું છે અને એ રીતના હોય છે. એટલે તમારી પાસે GST ડિપાર્ટમેન્ટની સારી ફેસિલિટી અવેલેબલ છે, કસ્ટમની છે અને DGFT. મોટાભાગની પ્રોસેસ લગભગ જે આમ ઇન્સાન અને આમ જીવનમાં જેટલી વપરાય છે બધી પેપરલેસ છે, ઓનલાઈન છે, ઓટોમેટેડ છે, બરાબર. એક IC ની વાત કરું, 1991માં IC ઇમ્પોર્ટર એક્સપોર્ટર કોડ લેવો હતો
11 લોકોની ઓફિસરની ટીમ બેસતી હતી, ડિસાઇડ કરતી હતી. અત્યારે આઈસી એવું છે, તમે એક બચ્ચો આઈઆરસીટીસીની ટિકિટ કરાવશે સાથે અને બીજો બચ્ચો આઈસી કોડ લેશે, તો આઈસી કોડ અને આઈઆરસીટીસીની ટિકિટ બે સાથે થશે. આઈસી ઇમ્પોર્ટર એક્સપોર્ટર કોડ માટે બે જ વસ્તુ તમારી માટે જરૂરી છે, એક પાન કાર્ડની જરૂર છે અને એક બેંક એકાઉન્ટની જરૂર છે અને આધાર કાર્ડની. એટલે તમે તમારું પાન કાર્ડમાં જે નામ લખ્યું હશે એ જ પાન કાર્ડ આઈસી થઈ જશે. માત્ર 10-15 મિનિટ 20 મિનિટ જે તમે જો નોર્મલ પ્રોસેસ કરતા હો છો એ કરીને. અને એક બી ઓફિસર એને વચ્ચે નથી આવતો, એક બી કમ્પ્યુટર, ટોટલ કમ્પ્યુટર એઆઈ જનરેટર સિસ્ટમ હોય છે, બધું ચેક કરી અને તમને આ એક્સપોર્ટનું ટોટલ લાઇસન્સ એટ એ ટાઈમ, જેને એક જમાનામાં લાઇસન્સ કહેવાતું હતું, હવે એને ઓથોરાઇઝેશન કહેવાય છે. સાહેબ આગળ છે, કોઈ જ આવવાનું નથી, આપના માટે જ છે, બરાબર? એ પ્રકારનું છે. પછી ફોરેન ટ્રેડ પોલિસી, સૌથી વધારે કોઈ બી દેશની સૌથી અગત્યની કોઈ પોલિસી હોય છે તો ફોરેન ટ્રેડ પોલિસી હોય છે. ફોરેન ટ્રેડ પોલિસી આપણા ભારતનો એવો મોટો આંકડો છે, તમે દેખીને ટોટલ ઇમ્પોર્ટ ને એક્સપોર્ટ ભારતનો 80 લાખ કરોડ છે. 80 લાખ કરોડ એ ખાલી મર્ચન્ડાઇઝ છે, બરાબર? એનાથી એટલું જ મોટું કોઈ એક્સપોર્ટનું બીજું કોઈ સાધન છે, તે સાધન છે સર્વિસ એક્સપોર્ટ. એના પર તો હું વાત જ નથી કરતો ફિલહાલ. 80 લાખ કરોડનું 80 લાખ કરોડનું એક્સપોર્ટ કોનાથી ડિટર્મિન થાય છે, કોણ એને રેગ્યુલર અને કોણ એને વિકાસ કરવાનું એક્સપોર્ટનું કામ કરતો? દેટ ઇઝ કોલ્ડ ફોરેન ટ્રેડ પોલિસી. અત્યારે જે લેટેસ્ટ પોલિસી 2023ની પોલિસી છે, એ જે ચાલવાની છે લાંબો સમય સુધી, એમાં સરકાર એ કહે છે કે તમને આ યોજનામાં આ બેનિફિટ મળશે, એડવાન્સ ઓથોરાઇઝેશન કેવી રીતના મળશે, EPCG કે દેટ ઇઝ કોલ્ડ ફોરેન ટ્રેડ પોલિસી અને ઇન્સેન્ટિવ સ્કીમ્સ. તો પહેલું જે છે ફોરેન ટ્રેડ પોલિસી, કેવી રીતે ફોરેન ટ્રેડ પોલિસી હોય, એની પ્રોસેસ હોય છે, એના એનેક્શર્સ વગેરે હોય છે. બીજામાં પ્રમોશન સ્કીમ અને ડ્યુટી એક્ઝમ્પશન કહેવાય. એટલે કોઈ બી ડ્યુટી તમે ક્યાંય ભરી હશે, એક્સપોર્ટ પર તમારી ટ્રક જાય છે, માન લો કે પંજાબથી વુલન તમારે ત્યાં વડોદરાની ફેક્ટરીમાં આવ્યું, તો રસ્તામાં જે ટ્રક પસાર થશે એને જે ડીઝલ વાપર્યું હશે, ડીઝલમાં બી જે એને વેટ ટેક્સ જે બી ભર્યું છે, કારણ કે ડીઝલમાં 50% ને એ બધા પ્રકારનું પેટ્રોલ ડીઝલના બધા માટે, એ બી સરકાર કેલ્ક્યુલેટ કરે છે કે આ પ્રોડક્ટમાં કેટલા પ્રકારનો એ બી તમને પાછો આપી દે છે. એટલે ના જે ઘરમાં કશું રાખવું નહીં, આપણે એમ કહેવાય ને બેન દીકરીનું ના રખાય, કે આનું ના રખાય, તેનું ના રખાય, એ રીતના. તો સરકાર જે છે, જે આપણે એક્સપોર્ટ કરનારને જે કમ્યુનિટી છે એને બેન દીકરી કે જમાઈના ઘર તરીકે સમજે છે, બરાબર? તો બધું ઘણી લૂછી વાંચીને પાછું આપવું, બરાબર? એ રીતના તમામ પ્રકારના જ્યાં બી તમારા ટેક્સ અને ક્યાંય કોમ્પોનન્ટ્સ, ઇલેક્ટ્રિસિટી તમે વાપરી છે મારા પ્રિમાઇસીસ ફેક્ટરીમાં, અને ઇલેક્ટ્રિસિટી ડ્યુટી સમથિંગ આવ્યું છે, મારું 5 લાખ રૂપિયાનું બિલ આવ્યું છે ફોર એક્ઝામ્પલ, અને એમાં મારી લગભગ 8,000 રૂપિયા 40,000 રૂપિયા કંઈક ડ્યુટી આવી છે વોટ્સઅપ. એ બી ડ્યુટી સરકાર કેલ્ક્યુલેશન કરીને અલગ ફોર્મમાં તમને પાછી આપી દે છે. એટલે એક્સપોર્ટ જે છે એ 100% ટેક્સ ફ્રી, અને એક્સપોર્ટની જે મેન્યુફેક્ચરિંગ વેલ્યુ છે હંમેશા લોકલ માર્કેટ કરતાં ઘણી ઓછી હોય છે. ત્યારે ક્યારેક તમે કહો આ વસ્તુ જે મારા ટાઈપના લોકો ઘણીવાર ચાઇના બહુ જ વાર ગયા હોય, એમને એવું લાગે કે ચાઇનામાં આ જ વસ્તુ આટલા રૂપિયાની છે, તો અમદાવાદમાં એ વસ્તુ કેમ સસ્તી મળતી હોય છે? એ આપણા મગજમાં હંમેશા વિચાર, ચાઇનામાં મોંઘી મળતી હશે એમના લોકો. એમનું કારણ એ છે કે એમના લોકલ ટેક્સ ઘણા છે, વધારે છે, બહુ વધારે છે, અને આપણા લોકલ ટેક્સ ઓછા છે. પણ ચાઇનીઝ પ્રોડક્ટ અહીંયા એક્સપોર્ટ થતો ચાઇનીઝ સરકાર કોઈ જ ટેક્સ નથી લગાવતી. એવી રીતના US સરકાર બી કોઈ ટેક્સ નથી લગાવતી, કોઈ બી સરકાર નથી લગાવતી ટેક્સ. એક્સપોર્ટનું સૌથી મોટું મહત્ત્વ છે કે અમને ફોરેન અર્નિંગ્સ ડોલર કમાઈને પાછા આપે છે. અને આ હું નથી કહેતો, પહેલાં આથી 2-4 વર્ષ પહેલાં હું કહેતો હતો અને કોઈક સાંભળતો હતો. આ અત્યારે વિશ્વના તમામ લોકો આ જ વાત કરે છે. દરેકને એક્સપોર્ટ જ ગમે છે, દરેકને ફેક્ટરીઝ ગમે છે. ખાસ કરીને ટ્રમ્પ સાહેબ જ્યારે સત્તામાં આવ્યા, દિવસમાં 10 વાર એક્સપોર્ટ, ટેરિફ, મેન્યુફેક્ચરિંગના શબ્દો વાપરે છે. એમના પછી આપણા ઓનરેબલ પ્રધાનમંત્રી અત્યારે ક્યાંક ને ક્યાંક વક્તવ્ય કોઈના કોઈ સમારંભમાં છે, આ જ વસ્તુ ટ્રેડ, એક્સપોર્ટ, સ્વદેશી, મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નાખો, સેમિકન્ડક્ટર નાખો, AI નાખો, કિસાન એક્સપોર્ટ કરો, એ કરો. એમના સિવાય પછી આપણા ઓનરેબલ મુખ્યમંત્રી સાહેબની વાત કરીએ, કાલે બી આખો દિવસ એમને જે બોલ્યા તમે સાંભળ્યું, જ્યાં ફર્યા, જે લોકોને મળ્યા, આ જ 10 શબ્દોમાં એમનું પોતાનું વક્તવ્ય અને એમની વિચારો રહ્યા છે. આપણા મુખ્યમંત્રીને આપણે છોડી દઈએ અને બીજા મુખ્યમંત્રીને પકડીએ, યુપીના મુખ્યમંત્રી, આપણે તમિલનાડુના મુખ્યમંત્રી, મહારાષ્ટ્ર, તમામ લોકો આ જ વાત કરે છે. એક્સપોર્ટ, મેન્યુફેક્ચરિંગ, AI, સેમિકન્ડક્ટર, એગ્રી પ્રોસેસ. કારણ કે વિશ્વના તમામ લોકોનું ધ્યાન એક જ તરફ છે, તેનું નામ છે મેન્યુફેક્ચરિંગ ને એક્સપોર્ટ. US એવું વિચાર્યું કે મારું એક્સપોર્ટ ઓછું છે, US દુનિયાનું સૌથી મોટું ઇમ્પોર્ટર છે, અને મારું એક્સપોર્ટ બહુ ઓછું છે અને ઇમ્પોર્ટ બહુ વધારે છે.
ત્યાંના સાહેબે ટેરિફ નાખ્યા, આ કરે, એની લોકલ ઇન્ડસ્ટ્રીને બરાબર પ્રોટેક્ટ કરવાનો ટ્રાય કરે અને પાછળ પડી જાય છે. એ એવું કહેવા માગે છે એમના દૃષ્ટિથી કે યુએસની જ્યારે બાઇક અહીંયા વેચાય છે હાર્લી ડેવિડસન, હું જે બોલું છું બધું ઓન રેકોર્ડ ને પ્રોપર 10 જગ્યાએ ચર્ચા થઈ ચૂકી છે કે હાર્લી ડેવિડસન કરીને બાઇક અહીંયા એમનું આવે છે. એ બાઇક અહીંયા આવે છે તો માન લો કે 10 લાખ રૂપિયાનું બાઇક હશે, એ તો બડા મોંઘા બાઇકો છે, તો 10 લાખ રૂપિયા ડ્યુટી લાગી જાય છે. પણ ભારતનું રોયલ એનફિલ્ડ યુએસ જતું હોય છે, એ 10 લાખ રૂપિયાનું બાઇક છે, એની પર કોઈ ખાસ ડ્યુટી લાગતી નથી. એ કેવી રીતના મારા માટે શક્ય છે? એટલે આ જે તમે જે જાણો છો એનું બધાનું બેકગ્રાઉન્ડ આ રીતના છે. એ રીતના કરવા માંગે. આપણો દેશ બી ટ્રાય કરે છે કે આપણું એક્સપોર્ટ વધે અને આપણું ઇમ્પોર્ટ. તો પ્રધાનમંત્રી સાહેબ દરેક જગ્યાથી એક જ વસ્તુ, યુઝ સ્વદેશી. એટલે સ્વદેશી એટલે એવું નથી કે મેં કપડાં વાપર્યા કે સાયકલ વાપરી, સ્કૂટર. સ્વદેશીનો કે હું એના કેમિકલ, મારા જે એપીઆઈ, આપણા જે આખી આ રિજનલ કોન્ફરન્સ એનો કે આપણે ત્યાં એપીઆઈના પ્લાન્ટ્સ આવે, આપણે ત્યાં સેમિકન્ડક્ટરની જો એન્સિલરી વસ્તુ છે એના પ્લાન્ટ્સ આવે, એના માટેની બધી મહેનત થઈ રહી છે. નેક્સ્ટ, હવે બીજી મહત્ત્વની જે સંસ્થાઓ છે, સંસ્થાઓમાં ખાસ કરીને બેંક આવે છે, ECGC આવે છે અને ફીઓ આવે છે. બધાના લોકો અહીંયા મોજૂદ છે, આ જ કેમ્પસમાં મોજૂદ છે. બેંક તરફથી તમને લોન મળશે જો તમારો એક્સપોર્ટ ઓર્ડર. બેંક તમારે જો લગાતાર ટર્નઓવર હશે તો CC આપશે. બેંક તમને જ્યારે પૈસા બેંકમાં આવવાના છે, એટલે ઇન ધ સેન્સ ડોલર બેંકમાં, તો એનું બેંક રિયલાઇઝેશન, બેંક વગર કોઈ વ્યવહાર પોસિબલ નથી. એક બેંક બહુ અગત્યની સંસ્થા છે, એના પર એક લાંબુ લેક્ચર આપી શકાય એમ છે. ECGC છે. એક્સપોર્ટમાં એક સુંદર પ્રકારની ફેસિલિટી છે, ઇન્સ્યોરન્સ. એટલે માન લો કે મેં 1 લાખ રૂપિયાનો માલ વેચ્યો, 10 લાખ રૂપિયાનો માલ કોઈ ઇન્ડોનેશિયામાં પીનટ વેચ્યા ફોર એક્ઝામ્પલ, બરાબર. પીનટ અગર મેં ઇન્ડોનેશિયા વેચ્યા અને ઉધારીમાં વેચ્યા, કારણ કે એ મારા પર વિશ્વાસ કરતો નથી અને એ માણસ ડિફોલ્ટ થઈ જાય એટલે પેમેન્ટ આપવાની ના પડે, ECGC ભારત સરકારની ઇન્સ્યોરન્સ કંપની એવી છે કે તમે પેમેન્ટ ડિફોલ્ટ થશે અને 80% થી 90% તમને પાછા આપી દેશે, બરાબર. તો ECGC ઇન્સ્યોરન્સ કંપની છે. અને ત્રીજું મારું ઓર્ગેનાઇઝેશન અને ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન, એનું બી હું તમને મહત્ત્વ સમજાવીશ. મારા 2 કામ છે મારા ઓર્ગેનાઇઝેશન અને મિનિસ્ટ્રી ઓફ કોમર્સની, આ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના 2 જ કામ છે. બાકી આ બધા જ કામ, બીજા બધા જ કામ સાઈડમાં છે. પહેલું કામ છે મારે નવા એક્સપોર્ટર બનાવવાનું અને બીજું કામ છે એક્સપોર્ટરને બહાર સુધી આપવાનું. પહેલું કામ છે નવા એક્સપોર્ટર, જેના માટે અહીંયા હું નોકરી કરું છું. હું ભાષણ નથી આપતો, મારે નોકરીનો પાર્ટ છે, મારે નવા એક્સપોર્ટર બનાવવાના છે. અને બીજું કામ છે બહાર શોધવાના છે અને બહાર સુધીને આપવાના છે. બહાર સુધીને આપવાનું કામ હોલ નંબર 1ની લાસ્ટ, હોલ નંબર Aમાં લાસ્ટમાં થાય છે, જેને કહેવાય છે RBSM. એનું તમને બતાવીશ. એટલે અમારા આ કામ છે કે નવા એક્સપોર્ટર બનાવવાનું અને બહાર સુધીને આપવાનું. પછી બીજા બધા કામ અલગ અલગ છે. નવી સરકારની પોલિસીમાં એક્સપોર્ટનું મહત્ત્વ રાખવાનું, એક્સપોર્ટરને ઓછી તકલીફ થાય એવું કામ કરવાનું અને એમના કોઈ પ્રોબ્લેમ હોય તો સરકાર સામે રજૂ કરવાના, એ બધા અલગ અલગ કામ છે. તો સૌથી પહેલાં જે મારું છે, પહેલું અમારું કામ હોય છે બાયર સેલર મીટ. તો 2 પ્રકારની બાયર સેલર મીટ હોય છે. પહેલી બાયર સેલર મીટ હોય છે, હું અહીંયાથી તમને રશિયા લઈ જઈશ અને રશિયાના બાયર સાથે સામે મુલાકાત, એને બાયર સેલર કહીએ છીએ. એવી રીતના રશિયન બાર ઇન્ડિયામાં આવશે ને તમારી સાથે મળશે, એને અમે રિવર્સ બાયર સેલર, ટેકનિકલી રિવર્સ બાયર. તો ગુજરાત સરકારે અત્યારે મહેસાણામાં રિવર્સ બાયર સેલર મીટ રાખી છે. ફીઓ એને ઓર્ગેનાઇઝેશન સંસ્થા છે, બરાબર, કરી છે ગુજરાત સરકારે. એ હોલ નંબર 1માં 40 બાયર આવે છે. આ જે સાહેબ આવે છે એ જ પોતે 5-6 બાયર લઈને આવે છે. તે બાયર લઈને આવે છે. બાયર તમારી સામે, તમે તમારું, એટલે સરકારે એટલી પ્રકારની વ્યવસ્થા કરી છે. જેમ કે એક જમાનામાં ભણાવવાની વ્યવસ્થા કરતા હતો, દરેક ગામમાં સ્કૂલ ખોલવાની. હવે એવી વ્યવસ્થા કે બાયર તમારી સામે બેસે, તમે તમારી રીતના જે વ્યવહાર કરવો હોય, જે આગળ વધવું હોય એ રીતના બાયરને આગળ વધી શકશો, બરાબર. તો એક નાનું કોઈને એક્ઝામ્પલ દેખવું હોય તો દૂર અહીંયા પાસે જ છે. અને ગુજરાત એક એવી સરકાર છે, છેલ્લા 20 વર્ષથી ઇન્ડિયામાં સૌથી વધારે બાયર સેલર મીટ અહીંયા, રિવર્સ બાયર એટલે ફોરેન બાયર અહીંયા આવે ને તમારી જોડે, ઇટ ઇઝ કોલ્ડ રિવર્સ, એ કરેલી છે. એના પછી અત્યારે મારી પાસે હું એઝ અ સુબિત શાહ એડિશનલ ડિરેક્ટર જનરલ, આ જ વર્ષે છેલ્લા 3 વર્ષમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, દીવ દમણ, પોંડિચેરી, વેસ્ટ બેંગાલ, ઝારખંડ, હવે આવી રહી છે છત્તીસગઢ. કાલે મારી પાસે જો અમને એ સરકારે કીધું કે તમે અહીંયા બાયર સેલર મીટ કરો, આમાં એવું નાનામાં નાનું, ભારતનું એકદમ નાનું, આમ ઝૂમ કરીને જોવું પડે એવા દીવ દમણે બી કીધું કે અમારે ત્યાં બહાર જોઈએ. તમે ભલે મુંબઈ લાવો કે અમને એનાથી મને વિષય નથી, અમારા ક્ષેત્રમાં અમને બહાર જોઈએ. જસ્ટ 25 સપ્ટેમ્બરથી ઓનરેબલ મુખ્યમંત્રી માનનીય ઉત્તર પ્રદેશના નેતૃત્વ હેઠળ 520 બાયર, 14,000 મિટિંગ, 6,000 કરોડના કોન્ટ્રાક્ટ્સ. એમનું બી એક જ લક્ષ્ય છે કે એક્સપોર્ટ વધે, બાયર્સ મારા ત્યાં આવે. દેટ ઇઝ અમારું પહેલું કામ છે બાયર સેલર મીટનું.
બીજું કામ છે એક્ઝિબિશન, જે તમે બાજુમાં જો છે, તમે રિવર્સ એક્ઝિબિશન કરતા એમના ત્યાં રશિયામાં એમના ત્યાં જ જવાના છે. સેન્ટ પીટર્સબર્ગમાં અમારી એક ડેલિગેશન જવાનું છે, એટલે 24 સ્ટોલ લગાવવાના છે અને ત્યાં બાયર સેલર મુલાકાત, એટલે લગભગ 50 જેટલા અલગ અલગ ફેર્સ, વધારે ઇન્ડિયા ટોટલ વર્લ્ડમાં તો હજારો 10,000 પ્લસ ફેર થતા હોય છે. એમાં સારા જે ફેર્સો છે અમે અહીંયાથી, અને સરકાર પૂરી મદદ કરે છે જે ફેર્સમાં લોકોને લઈ જાય છે. MAI સ્કીમ છે, અલગ અલગ અનેક સ્કીમમાં સરકાર મદદ કરતી હોય છે કે તમે બહાર એક્ઝિબિશનમાં સ્ટોલ લગાવીને તમારું માલ વગેરે વેચો. ત્રીજું અમે એક મોટું કામ કરતા E-કોમર્સ થ્રુ, કે તમને અલગ અલગ વેબસાઇટમાં લિસ્ટિંગ કરાવી, હેલ્પફુલ કરી, આપણી વેબસાઇટમાં પ્રમોટ કરી, કારણ કે પ્રોડક્ટ કેટેલોગ છે, પ્રોડક્ટ સ્પેસિફિકેશન છે, બહુ જ જરૂરી છે. આજે તમારી બાજુમાં લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઇટ હેન્ડ સાઈડ જે આ ફ્લેક્સ બેનર્સ વગેરે રાખ્યા હોય છે, બરાબર, એને તમે દેખશો એટલે એટલું જ સુંદર. આ જ વસ્તુ બોલી જઈશ તો એનો કોઈ પ્રભાવ નહીં રહે, પણ તમામ પ્રકારનું એ જે બનાવ્યું છે, એટલે આવી રીતના કેટેલોગ, આવી રીતના તમારી પ્રોડક્ટનું બી કેટેલોગ બનશે, તમારા પ્રોડક્ટના બી એ થશે. એ બહુ જ મોટું કામ છે, એ કરવામાં આવે છે, બરાબર. સૌથી વધારે બીજું બાયર્સ શોધવા માટે અમે મહેનત કરતા હોય છે એમ્બેસી ટુ એમ્બેસી. મારી પાસે રશિયા અને અનેક કન્ટ્રીના, અત્યારે સિરિયા એક આવ્યું છે, પ્લસ મોઝામ્બિક ચાલે છે, કંબોડિયા ચાલે છે. 2 પ્રકારની ત્યાં એમ્બેસી, આપણે ત્યાં એમ્બેસી, એક આપણી એમ્બેસી ત્યાં હોય છે, માની લો કે કંબોડિયામાં ઇન્ડિયન એમ્બેસી છે, અને બીજી હોય છે એમની એમ્બેસી અહીંયા હોય છે. અને બરાબર, એ 2 જણને એમની પાસે કોઈ ઇન્ક્વાયરી આવે છે કે મારા આ માલ ખરીદવાનો, કેવી રીતના ખરીદવાનો, એને એમ્બેસી હોય તે એમ્બેસી કોન્ટેક્ટ કરતી હોય છે અને એમ્બેસીને અમે બતાવતા હોય છે. અમે નોર્મલ સર્ક્યુલર વગેરે રાખતા હોય છે કે આ પ્રોડક્ટ્સ વેચવા માટે કોણ જાણકાર છે, કેવી રીતના છે, અને અમે એવું ટ્રાય કરતા હોય છે કે એકબીજાને બાયર્સને સેલર મળી જાય એ પ્રમાણે એ કરતું હોય છે. પ્લસ આઉટરીચ પ્રોગ્રામ્સ વગેરે કરતા હોય છે કે એક્સપોર્ટમાં કોઈ પ્રોબ્લેમ્સ આવતો હોય, GSTમાં આવતો હોય, કસ્ટમમાં આવતો હોય, પોલ્યુશન કંટ્રોલ, એનો એક પ્રોગ્રામનો એક ભાગ છે. કાલે ઓનરેબલ મુખ્યમંત્રીએ આપણે અહીંયાના મોટા 21 એક્સપોર્ટરને બોલાવ્યા હતા, એમનું 1-to-1 પ્રોબ્લેમ સાંભળ્યો કે ભાઈ તમને શું પ્રોબ્લેમ છે, તમને શું છે. અને આપણા મુખ્યમંત્રી સાહેબ સરકારની થેન્ક યુ વેરી મચ કે એમના ઓનરેબલ ચીફ સેક્રેટરી સાહેબ, પ્રિન્સિપલ સેક્રેટરી મેડમ, ACS, એગ્રી, તમામ પ્રકારના PS ટુ CM બધા જ મોજૂદ હતા. અને બધા જ એક્સપોર્ટરે પોતાના પ્રોબ્લેમને, જ્યારે પ્રોબ્લેમ હંમેશા નેગેટિવ જ હોય, એટલે જે પ્રોબ્લેમ હોય, તમામે ખુલતા, અને મુખ્યમંત્રીએ બરાબર સાંભળ્યા અને બરાબર એક વસ્તુ નોટ કરી અને બધું પૂરું કરવાનું. એટલે આ જે પ્રકારના કાર્યક્રમ, અને લગાતાર દરેક સરકાર, દરેક ભારતની 30 સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ દિવસ રાત મહેનત કરતી હોય છે કે એક્સપોર્ટરના પ્રોબ્લેમ્સ વગેરે કેવી રીતના. પ્લસ ઘણા પબ્લિકેશન્સ આવતા હોય છે, ઘણા પબ્લિકેશન્સ આવતા, રેગ્યુલર એક્સપોર્ટના આંકડા આવતા હોય છે, ઇમ્પોર્ટના આંકડા આવતા હોય છે, વધારો આવતો હોય છે, ઘટાડો આવતો હોય છે. અત્યારે મને કોઈ પૂછે કે કોઈ 3 પ્રોડક્ટમાં જવા જેવું છે, તો પ્રોડક્ટ નંબર 1 મારા માટે ધ્યાન છે કેમિકલ. બીજું કોઈ મને પૂછે છે એમાં કઈ પ્રોડક્ટમાં જવા, બીજા નંબરની વસ્તુ છે ઇલેક્ટ્રોનિક્સ. અને ત્રીજા નંબરની કોઈ પ્રોડક્ટ પૂછે છે એમાં જવા જેવું છે, એ પરમનન્ટ, ત્રીજા નંબરની પરમનન્ટ બેસ્ટ, આ જીવન, ભૂતો ભવિષ્યથી ફ્યુચર તમામ માટે બેસ્ટ છે, જેનું નામ છે એન્જિનિયરિંગ, જેનું નામ છે મશીન્સ. જે બી દેશ, જ્યાં બી મશીન્સ બનાવશે, હંમેશા સુપ્રીમ જ રહેવાનો છે. આ જીવનમાં જેટલી મોટી ઇકોનોમી છે, અત્યારે નંબર 1 ઇકોનોમી વર્લ્ડમાં રાજ કરવાવાળી હોય તો કદાચ US, જર્મની છે, એક જમાનામાં બ્રિટન કરતું હતું, જાપાન કરે છે, ચાઇના કરે છે. એક જ વસ્તુમાં એમને પોતે સિદ્ધિ કરેલી છે, જેનું નામ મશીન છે. અને મશીન અનેક પ્રકારના છે. આ માઇક, જે આપણે શું કે પંખો બી એક નાનું મશીન, સૌથી નાનું મશીન આપણી નજર સામે હોય તો પંખો, એક મોટર છે, વર્ષો પહેલાંની એક ટેકનોલોજી જે ફર્યા કરે છે, એ હજારો ટાઈપની મશીન છે. તો અગર તમને સહેજે બી દિમાગમાં નથી કે શેમાં આગળ વધવું, કે સહી વસ્તુ છે, તો નંબર 1 છે કેમિકલ. કેમિકલ એટલે અનેકો પેટ્રોકેમિકલ્સ, દરેક કોઈ બી કેમિકલ સિવાય કોઈ વસ્તુ નથી. સર્કિટ બી બનાવી છે, કેમિકલની જરૂર હોય છે. પેટ્રોકેમિકલ્સ છે, ફાર્મા બી કેમિકલ જ છે, બરાબર. એને રિફાઇન છે, એને કન્ઝ્યુમ કરીએ છીએ, આપણે ખાઈએ છીએ દવા તરીકે, દેટ ઇઝ ઓલ્સો કેમિકલ. પાણી બી એક કેમિકલ છે, જે કેમિકલ એન્જિનિયર છે, દેટ ઇઝ ઓલ્સો કોલ્ડ કેમિકલ. પાણી એ હ્યુમન કન્ઝમ્પશનનું સામાન્ય કેમિકલ છે એકદમ, બરાબર. કેમિકલ નંબર 1 છે. ઇલેક્ટ્રોનિક્સ, હું પોતે સોફ્ટવેરવાળી, અમારા જમાનામાં એવું હતું કે હાર્ડવેર અમે આપણા ઇન્ડિયા બનાવી નહોતું શકતું. છેલ્લા 5 વર્ષમાં, આ જ વખતની વાત કરું, ડેટા સાથે વાત કરું, ગયા વખતે નોઈડા ડિસ્ટ્રિક્ટ, ખાલી નોઈડા ડિસ્ટ્રિક્ટનું એક્સપોર્ટ હતું 37,000 કરોડ. પરફેક્ટ આંકડા બતાવું છું, પરફેક્ટ 37,000 કરોડનું એક્સપોર્ટ હતું, કારણ કે ત્યાં સેમસંગ અને 1-2 મોબાઈલ કંપનીઓના પ્લાન્ટ્સ લાગેલા હતા. 37,000 કરોડ, આ બહુ મોટો આંકડો છે. એક્ઝેક્ટલી આ વર્ષે, આ વખતે થઈ ગયું 68,000 કરોડ, બરાબર. એટલે કદાચ આ મોબાઈલ છે, આ જે તે કંપનીનો છે,
જે તે કંપનીનો 1 લાખ રૂપિયાનો મોબાઈલ છે અને આ 1 લાખ રૂપિયાના કેરીના બોક્સ કરીશ તો આ કદાચ આ રૂમ ભરી જશે, બરાબર. એ રીતના છે. તો આવડો જમાનો જે બી નવા બચ્ચાઓ છે, જે જૂના કરે છે એ બધું સરસ જ કરે છે, પણ નવા જમાનો જે છે માત્ર ને માત્ર ઇલેક્ટ્રોનિક્સનો છે. મારા કરતાં આજની તારીખમાં આજે તમામ ન્યૂઝપેપર આપણે અહીંયાના લઈ લે, ગુજરાતી, ઇંગ્લિશને તમામમાં ઇલેક્ટ્રોનિક્સની એઆઈનું નામ વધારે લખેલું હશે. ટોટલ સર્ચ કરી દેજો, બરાબર. અને બીજી કોઈ બી વસ્તુનું નામ ઓછું લખેલું હશે. અને ત્રીજી વસ્તુ છે મશીન કોઈ બી હોઈ શકે. ઓનરેબલ પ્રધાનમંત્રી 2-3 દિવસનું અમારા જે ગ્રુપ હોય ને એમાં એક રીલ ફરે છે કે દર વાર્ષિક, હમણાં 2-4 દિવસની પહેલાં, કદાચ હું ખોટો ના હોતો, 2-4 દિવસ થઈ ગયા ને, તો પ્રધાનમંત્રી સાહેબે એવું બતાવ્યું હતું કે ભારત દર વર્ષે 6.5 લાખ કરોડ રૂપિયા જહાજ સર્વિસ જે શિપિંગ લાઇન્સને આપે છે. 6.5 લાખ કરોડ. અગર અહીંયા આપણે જહાજ બનાવવાનું ચાલુ અને જહાજ સર્વિસીસ ઓપરેટ કરવાનું, તો આપણા પૈસા બચે. સ્વદેશીનું એક મંત્ર આપતા હતા. તો તમારા માટે ઓપન છે, બરાબર. અને જહાજ જે શિપ છે ઇટ ઇઝ નથિંગ બટ મશીન. એના પર એટલા મોટા મશીન્સ જે આપણા નાના ગાડીના એન્જિન છે એ બધા જમાના, શિપ ઇઝ નથિંગ બટ મશીન. તો તમામ પ્રકારના મશીનનો જ જમાનો છે. આવતા વર્ષો સુધી આના પર જે રાજ કરશે એ જ રાજ કરશે. મેં તમને બધું જ સમજાવી દીધું છે. વેબસાઇટ કઈ છે, પ્રોડક્ટ કઈ હોવી જોઈએ જેની પાસે નોલેજ ના હોય, અને જેની પાસે છે એને ડેટા કેવી રીતના કાઢવાનો વધારવાનો, બરાબર. અને છેલ્લો, બાયર કેવી રીતના શોધવાનો છે, સૌથી મેઇનનો છે. બાયર શોધવાનું કામ તમારું જ છે, રસ્તો બતાવવાનું કામ મારું છે. બાકી તમામ ગાડી તમારે ચલાવવાની છે. રોડ પરના સાઇનેજીસનું કામ કરશે. થેન્ક યુ વેરી મચ. કોઈ ક્વોન્ટિટી કેવી રીતના કોને કરો, બધું જ તમારું કામ છે. કોઈ બી ક્વેશ્ચન હોય, યુ આર મોસ્ટ વેલકમ, બરાબર, પૂછી શકો છો. અને ના પૂછવું હોય તો મેં વેબસાઇટ આપેલી છે, તો આજનો દિવસ એટલો ટ્રાય કરે. 10 તારીખ છે, હું એ વેબસાઇટ બધી ચેક કરી, મહેનત કરી અને કંઈક પ્રોડક્ટ નવી કાઢું. તમને કોલેજમાં વારંવાર અનેક પ્રકારના પ્રોજેક્ટ્સ આપવામાં આવે છે, તો હું મારા પ્રોફેસર સાહેબને એક વિનંતી કરીશ, દરેકને એક પ્રોડક્ટ શોધવાનો અને એના ડેટા નીકાળવાનો પ્રોજેક્ટ આપે તો તમે કંઈક ને કંઈક નવું શીખી શકો. થેન્ક યુ વેરી મચ. તમારો જમાનો તમારા સાથમાં છે. અને આજે એક્સપોર્ટ ઓર્ડર આવી જશે, બધી જ વસ્તુ છે, મને કોન્ટેક્ટ કરજો. આ બધું હું તમને એક સાથે શીખવાડી દઈશ, બરાબર. કંઈક વસ્તુ શોધી લેશો, બરાબર. એગ્રો પ્રોડક્ટ્સ હશે તો કયા સર્ટિફિકેટ લેવાના છે, ફલાણું હશે કયા લેવાના, પેકિંગ કેવી રીતના કરવાનું, આ છે તે છે, બધું પાછળથી આવી જશે. બસ ખાલી હિંમત કરો કે મારા પ્રોડક્ટની એનાલિસિસ કરવાનું ચાલુ કરી શકો. દેટ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ. થેન્ક યુ વેરી મચ. આ જો મેં એક છોકરાઓને મોટા નામ જોવાના બહુ ગમે કે અત્યારે સૂટ બૂટ ટાઈ મારી જેમ પહેરી રહ્યા છે કે હું તો ટાટામાં નોકરી કરું, રિલાયન્સમાં નોકરી કરું. તો ચલો આપણે પહેલાં ટાટા સાહેબ પહેલેથી પકડીએ. ટાટા, પછી વિપ્રો, પછી બિરલા, પછી ઇન્ફોસિસ, પછી અરવિંદ, સન ફાર્મા, હુન્ડાઈ, મારુતિ, HCL, ગોદરેજ, અદાણી ને રિલાયન્સ. વચ્ચે L&T છે ને રાજેશ એક્સપોર્ટ્સ છે, બરાબર. ટાટાની બધું એક મિનિટ તમને ખ્યાલ આવી જાય. ટાટા TCS કંપની સૌથી મોટું એક્સપોર્ટર છે. TCS કઈ અહીંયા ઇન્ડિયામાં હવે, બરાબર. બીજું નામ વિપ્રો એક્સપોર્ટર, ત્રીજું નામ બિરલા સાહેબ. ખાલી મધ્યપ્રદેશ, જે હું એ કરીને કાલે જની વાત છે, મધ્યપ્રદેશમાં એક જ પ્લાન્ટ 4,000 કરોડનું. બિરલા સાહેબનું કામ એક્સપોર્ટ જ. ટેક્સટાઇલનું એક્સપોર્ટ, એલ્યુમિનિયમનું એક્સપોર્ટ, કોપરનું એક્સપોર્ટ, બીજું કંઈ જ નથી. ઇન્ફોસિસ કંઈ જ કહેવાની જરૂર નથી મારે. અરવિંદ, આપણે અમદાવાદની સૌથી મોટી કંપની, એક્સપોર્ટ. ટેક્સટાઇલ, અમદાવાદની સૌથી મોટી બીજી કંપની ટોરેન્ટ, એક્સપોર્ટ્સ, બરાબર. બધી ફાર્મા. અદાણી સાહેબ માત્ર એક્સપોર્ટ્સ. એમનું આખું જીવન જ એક્સપોર્ટ પર સમર્પિત છે. એમને જેટલું જીવનમાં આગળ વધ્યા, પોર્ટ એક્સપોર્ટ માટે, ઇમ્પોર્ટ માટે બનાવ્યો. પહેલાં એ સૌથી મોટા 5 સ્ટાર 3 સ્ટાર એગ્રી પ્રોડક્ટ્સના એક્સપોર્ટર હતા, આજ બી છે, બરાબર. એમનું જે બી કામ કરે છે એક્સપોર્ટ રિલેટેડ છે. સન ફાર્મા એક્સપોર્ટ્સ, જે આપણા વડોદરાની સૌથી મોટી કંપની. હુન્ડાઈ 4 લાખ યુનિટ ખાલી ચેન્નઈથી એક્સપોર્ટ્સ કરે છે. આપણા મારુતિ અહીંયા જે બેચરાજી છે, એક્સપોર્ટ્સ. કામ જ એક્સપોર્ટ, બીજું કંઈ જ એમને વિચાર નથી. એમનું આખું ધ્યાન એક્સપોર્ટ પર હોય છે અને પછી લોકલને ધ્યાન રાખતા હોય છે, બરાબર. HCL આની કંપની છે નાદાર સાહેબની, એક્સપોર્ટ્સ. ગોદરેજ કેમિકલનું બહુ જ મોટું એક્સપોર્ટ્સ છે, બરાબર. L&T તમામ મશીનની જે વાત કરી, તમામ પ્રકારના મશીન્સ. હવે તો L&T ટેન્ક્સ મારી નજર સામે, L&T ટેન્ક્સ બને મારી નજર સામે બની છે. ટેન્ક્સ ઇઝ નથિંગ બટ ગુડ મોડલ ઓફ ઓટોમોબિલ્સ એન્ડ ઓલ. એ જ કારની જેમ છે, પણ કારની એવી હાયર ટેકનોલોજી છે જે એ પ્રકારની પરિસ્થિતિ માટે સર્જાયેલી છે. નથિંગ, બરાબર. તમામ રાજેશ એક્સપોર્ટ્સ રાજકોટના, ગુજરાતના છે, બેંગ્લોર બેઝ છે. ઇન્ડિયાના સૌથી મોટા જેમ્સ વરે લગભગ 20-30 હજાર કરોડ પ્લસનું તો એક્સપોર્ટ એમનું પોતાનું એકલાનું છે.
થેન્ક યુ વેરી મચ. આમાં તમારી કંપનીનું નામ હશે, નેક્સ્ટ સ્લાઇડમાં હું તમારી કંપનીનું નામ નાખી દઈશ અગર નવું ચાલુ કરશો. 3 નવી કંપની ખુલશે તો શું કરે, આ રાઉન્ડ નીચે બીજું નાના નાના સેટેલાઇટ રાઉન્ડ બનાવી દઈશ કે આ છોકરા અહીંયા કરીને કંપની ખોલી હતી, આ છોકરો બસ આ મોટા રાઉન્ડમાં આવવા ઈચ્છે છે. થેન્ક યુ વેરી મચ. આ મારું ઈમેલ એડ્રેસ, બરાબર. કોઈ કોન્ટેક્ટ, કોઈ બી સંપૂર્ણ તમે એક્સપોર્ટ કરવા ઈચ્છતા હશો, તમામ સંસ્થાઓ તમારી મદદે છે. ઓનરેબલ પ્રધાનમંત્રીથી માંડીને મારા જેવો નાનામાં નાનો ઓફિસર બી તમારી મદદે છે. ગુજરાત સરકારના તમામ ઓફિસર તમારી મદદે છે. થેન્ક યુ વેરી મચ. કોઈને સવાલ કંઈ પૂછવા હોય, નહીતર પછી રામ રામ. ચલો તો રામ રામ. બરાબર. હા બોલો બોલો, પૂછવું છે. કોઈ બી બેંક, એની કોઈ લિસ્ટમાં તમે આમ કરીને બધી જ એક્સપોર્ટર ફ્રેન્ડલી છે. બધાની ઓલમોસ્ટ સર્વિસ સેમ અને સારી જ. બરાબર. તમે આપણી ભાષામાં કે હરી અંચાલે તમે 2-4 ડોક્યુમેન્ટ આગા પાછા કરો તો બેંકનો કોઈ નથી. પણ મારા ધ્યાન મુજબ 19, 20, 21થી વધારે કોઈ બેંકમાં કોઈ ફરક નથી. બોલો બોલો. એ રિસોર્સ તો અહીંયા છે જ, પણ મારું આજે મેં તમને suvid@fio. કારણ કે આ તો એ કરતા હશે, હું તમને આપી કેવી રીતના આપી દઉં. મેં સુવિધ શાહ SUVIDH જસ્ટ મેં @fio.org fio.org. ચલો થેન્ક યુ વેરી મચ. હા બોલ બોલ બોલ. જેટલું વેલ્યુ એડિશન હશે એમાં જ બેનિફિટ છે. जितना वैल्यू एडिशन होगा, जितना प्रोसेस होगा, जितना प्रोसेस होगा, जितना प्रोसेस होगा, इतना बेनिफिट. एक्सपोर्ट करने के लिए कोई मेंबरशिप, वही आप थोड़े लेट आए, कोई मेंबरशिप, कोई लाइसेंस, कुछ चीज़ की ज़रूरत ना, माता ना पिता ना भाई ना बंधु ना बीवी, कोई चीज़ की ज़रूरत नहीं है. पैसा वगैरह भी हिम्मत होती है, थोड़ा समझ होती है तो कर पाते. बहुत जे महसाणा में 1000 एग्जाम्पल हैं. बड़े बड़े आप निर्मा वाले साहब से लेके बड़े छोटे छोटी चीज़ों से चालू किया, मगर किया है. तो कोई लाइसेंस कहीं की. FIO एक ऑर्गेनाइजेशन है मिनिस्ट्री ऑफ कॉमर्स का. एक्सपोर्ट आपको आगे बढ़ाना है तो एक्सपोर्ट प्रमोशन काउंसिल की मेंबर जरूर, वो आगे बढ़ने के बाद ज़रूरी है, पहले कोई ज़रूरत नहीं. कोई कल एक्सपोर्ट करना है, कोई चीज़ की ज़रूरत. थैंक यू वेरी मच. हाँ, काउ डंग एक्सपोर्ट करने के लिए, काउ डंग एक्सपोर्ट करने के लिए बहुत सामने बायर कौन है. काउडंग एक्सपोर्ट करने के लिए उसका वैल्यू एडिशन करना जरूरी है, जैसे कि ना कोई आपको कस्टमर मिल जाए, रॉ काउडंग ताजी ताजी भी एक्सपोर्ट कर सकते हो, सुखाने की भी ज़रूरत नहीं है, वो लेने वाला तैयार होना चाहिए. ठीक है, इसलिए किसी के लिए कोई ज़रूरत नहीं. जितनी मेहनत अपनी लगेगी इतना प्रॉफिट ज़्यादा मिलता है. जो बच्चे ने बताया ना, प्रोसेस करो इतना ज़्यादा लगता है. सुविध शाह @fio.org. जी मैं, आप थोड़ा लेट आए, साहब भी थोड़े लेट थे. कोई भी चीज़ के लिए कोई बहुत स्पेसिफिक छोटी छोटी चीज़ है. ऑर्गेनिक के लिए तो मेरे ख्याल से नहीं है, क्योंकि वही कार्बन हाइड्रोजन वाला बता रहे हैं ना केमिकल. अब फार्मा के लिए वो कंट्री बहुत, क्योंकि फार्मा देखो एक कफ सिरप से बच्चे मर गए 20 जो एक खराब, तो उसमें सरकार बहुत सोच समझ के काम करती, कोई भी, अपनी नहीं दुनिया की. ठीक है, कफ सिरप से जो एकदम दर्दनाक घटना कोई 2-4 दिन पहले ही हुई थी, तो कफ सिरप बेचना है तो दुनिया जहाँ के रिस्ट्रिक्शंस आएंगे. नॉर्मल केमिकल बेचना है, कोई रिस्ट्रिक्शन नहीं आएंगे. ठीक है, थैंक यू.